चित तुम शिदने चिंता करे, जीव तुम शिदने चिंता करे, कृष्ण ने करवूं होए ते करे। कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, 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 गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोपाल राधे माधवा, माधवा, गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, गोपाल राधे माधवा, राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। कृष्ण कन्हैया लाल लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश धीश की जय, श्री हरिराय महाप्रभु की जय। આજના દિવ્ય પાવન અવસરે શ્રીનાથ ધામ હવેલી યુકે એવં વૈષ્ણવ સંઘ ઓફ યુકેના તત્વાધાનમાં પરમ ભગવદીય સરોજબેનના મનોરથ સ્વરૂપે આ ત્રિદિવસીય શિક્ષાપત્ર રસપાન કથાનું આયોજન આ 3 દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. લાઈવ રૂપે યુકેના વૈષ્ણવ નિહાળી રહ્યા છો અને ભાગ્યશાળી એ વૈષ્ણવ છે જે સ્વયં શ્રીનાથ ધામના પટાંગણમાં ઉપસ્થિત રહી શ્રીનાથજીની સન્મુખ સાનિધ્યમાં આ સત્સંગનું રસપાન કરી રહ્યા છે.
અધિક માસ દરમિયાન અનેકવિધ મનોરથો શ્રીનાથ ધામમાં ઉજવાયા. આપણા બધાનું ગૌરવ કહી શકાય એવું શ્રીનાથ ધામ, જાણે લંડનનું નાથદ્વારા જેને કહી શકાય. અનેક અનેક વૈષ્ણવો એનો લાભ લીધો અને એ આનંદના શિખર રૂપે અધિક માસના પાવન અવસરે 7 દિવસની આ દિવ્ય ભાગવત સપ્તાહનું આપણે આયોજન કર્યું અને લગાતાર 7 દિવસ સુધી સાક્ષાત શ્રીનાથજી બાબાના વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતનું રસપાન આપણે બધાએ કર્યું. અને એ જ શૃંખલાને આગળ વધારતા આ નવરાત્રિના પાવન અવસરો પૂર્ણ થયા છે. દશેરાનો દિવસ અને ઉત્સવ ઉજવાઈ ચૂક્યો છે અને શરદ પૂર્ણિમાની પ્રતીક્ષા થઈ રહી છે. એ મધ્યમાં આ શિક્ષાપત્રનું રસપાન કરવાનો એક સોનેરી અવસર આપણને બધાને મળ્યો છે. આપ સૌ મનોરથી પરિવારને સૌથી પહેલા બધાઈ આપું કે આપ બધાના મનોરથ સ્વરૂપે આ દિવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શ્રીનાથ ધામ અને વૈષ્ણવ સંઘ ઓફ યુકે સતત તત્પર રહેવું છે. વિવિધ પ્રકારના આયોજનો કરી વૈષ્ણવતાના આ મહેકને, વૈષ્ણવતાની આ સુવાસને ચોમેર ફેલાવવા માટે સદાય અગ્રસર રહે છે. શ્રીનાથ ધામ તો અનેક પ્રવૃત્તિઓથી ગુંજતું રહે. એ બાલ પાઠશાલા હોય, એ સત્સંગ હોય, સમાજ સેવાના કાર્ય હોય અને સાથે સાથે દર્શન, મનોરથો અને અનેક પ્રકારથી શ્રીનાથ ધામ સતત એની સામાજિક, ધાર્મિક અને सांस्कृतिक प्रवृत्तियों गूंजતું રહે છે. आइए प्रवेश करते हैं विषय में. शिक्षापत्र જેવો વિષય આપણા સત્સંગના કેન્દ્રમાં છે અને એટલા માટે આ સત્સંગની મહત્તા અનેક ગણી વધી જાય છે. પુષ્ટિ માર્ગના અનેકવિધ ગ્રંથો, એમાં શ્રી મહાપ્રભુજી રચિત ગ્રંથો હોય, શ્રી ગુસાઈજી રચિત ગ્રંથો હોય, શ્રી ગોકુલનાથજી રચિત હોય અને શ્રી હરિરાય મહાપ્રભુજી વિરચિત હોય. પ્રાચીન કાળથી આપણા ઘરના સત્સંગ હોય કે મંડળના સત્સંગ હોય, એ સત્સંગના કેન્દ્રમાં સદાય શિક્ષાપત્ર અખંડ રૂપે રહ્યું છે. અને એમ કહેવાય કે શિક્ષાપત્ર વગર આપણો પુષ્ટિ માર્ગીય સત્સંગ જ અધૂરો કહેવાય. અને અમે તો નાના હતા ત્યારે વડીલોના મુખેથી સાંભળ્યું હતું કે તમારા જીવનમાં ક્યારેક કોઈ પણ મૂંઝવણ આવે, કોઈ પણ પ્રશ્ન આવે, કેવલ શિક્ષાપત્રને ખોલજો અને જે પાનું ખુલે વાંચજો, નિશ્ચિત તમારી ચિંતા યા તમારા પ્રશ્નોના જવાબ એ પાના પર લખ્યા હશે. અને આપ બધા પોતપોતે જાતે અનુભવ કરી શકો છો આ ગ્રંથની દિવ્યતાનો, કે આપ જ્યારે પણ આપના જીવનમાં કોઈ પણ લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રકારની મૂંઝવણ હશે અને જ્યારે શિક્ષાપત્ર એ હરિરાયજીની વાણી છે, આચાર્યોની વાણી છે. અને મહાપુરુષોની વાણી એ સત્ય હોય છે, ત્રિકાલાબાધિત હોય છે, દરેક સમયમાં સટીક હોય છે. અને આજે પણ જ્યારે ખોલશો ને, નિશ્ચિત તમારી ચિંતાઓના સમાધાન એમાં લખ્યા હશે. તો એવો શિક્ષાપત્ર નામનો ગ્રંથ, જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી નામનો ગ્રંથ છે અને આદર્શ જીવન જીવવાના ઉપદેશો આપ્યા છે, એમ આપણા હરિરાય મહાપ્રભુજીએ આ શિક્ષાપત્ર નામનો 633 શ્લોકોનો લગભગ, જેમાં 41 પત્રો સમાહિત છે, એવો દિવ્ય ગ્રંથ આપ્યો છે, જેમાં આધ્યાત્મિક જીવનની ઉન્નતિના પથદર્શન કરવામાં આવ્યા છે. એના તો પછી આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. એમ તો 3 જ દિવસ છે ને શિક્ષાપત્ર જેવો એક દળદાળ ગ્રંથ આપણી સન્મુખ હોય એટલે ન્યાય આપવું કઠિન થઈ જાય. પણ યમુનાજી વહેતા હોય ને એક ચુલ્લુ ભર જલ પીઓ ને તો એ કહેવાય તો એમ જ કે અમે યમુના પાન કરીને આવ્યા. એમ શિક્ષાપત્રનો કોઈ એક શ્લોક પણ આપણી જોડે આત્મસાત કરી લે ને તો આપણું યમુના પાન ત્યાં જ થઈ ગયું કહેવાય. દિવ્યતા ગ્રંથની એ છે. સમય બીજો ક્યાંય ન વગાડતા સીધા વિષય પર જો જાઉં, કારણ કે બહુ ઓછા અને ટૂંકા સમયમાં આપણે શિક્ષાપત્રના સારને સમાહિત કરવાનો છે. આપ બધા જાણો છો કથા એમ, આ એક એવો દિવ્ય ગ્રંથ છે ને એક વિશેષ ગ્રંથ છે કે જે કેવલ પોતાની વિદ્વત્તા યા પોતાના વિચારોને પ્રગટ કરવા માટેની રચના નથી થઈ, પણ એની રચનાનો એક ઇતિહાસ છે, એની એક ઘટના છે. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી, એમની જીવનની દિવ્યતાને તો આપ જાણો જ છો, એટલે હું બહુ ઊંડાણ અને વિસ્તાર એમાં નથી કરતો. પણ જેમને આપણે ત્યાં 2 મહાપ્રભુ કહેવાય છે, એક તો શ્રી વલ્લભ મહાપ્રભુ અને બીજા શ્રી હરિરાય મહાપ્રભુ. એવી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા શ્રી હરિરાયજી પર રહી છે. શ્રી મહાપ્રભુજી
એમના લાલજી શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી, એમના સાત લાલજી, એમાંના દ્વિતીય લાલજી શ્રી ગોવિંદલાલજી, અને ગોવિંદલાલજીના થયા કલ્યાણરાયજી, અને કલ્યાણરાયજીના પુત્ર થયા શ્રી હરિરાયજી. અને શ્રી હરિરાય મહાપ્રભુજી અનેકવિધ ગ્રંથો, અનેકવિધ પદો, અનેક પ્રકારનું સાહિત્ય પુષ્ટિ માર્ગને આપ્યું છે. પુષ્ટિ માર્ગને સમૃદ્ધ કરવામાં શ્રી હરિરાય મહાપ્રભુજીનો બહુ મોટો ફાળો છે. સાત સાત બેઠકજીઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના પ્રગટ રૂપે આજે પણ ભૂતલમાં બિરાજમાન છે, કે જ્યાં હરિરાયજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. એવા શ્રી હરિરાય મહાપ્રભુજી, જેમને આપણે દીનતા સાગર કહીએ, જેમને આપણે શિક્ષા સાગર કહીએ, જેને આપણે રસસાગર કહીએ, એવા શ્રી હરિરાય મહાપ્રભુજી આટલા મોટા પ્રકાંડ વિદ્વાન હોવા છતાંય કેવી સરળતા, કેવી દીનતા આપની. આજે પણ વૈષ્ણવ સૃષ્ટિ દીનતાના ઉદાહરણ રૂપે શ્રી હરિરાયજીની આગળ આંગળી ચીંધે છે, કે દીનતા કેવી હોય તો શ્રી હરિરાયજી પાસેથી શીખો. એવા દીનતાના સાગર, એવા શિક્ષાના સાગર શ્રી હરિરાય મહાપ્રભુજી. શિક્ષાપત્રના પ્રાગટ્યની કથા એવી છે, શ્રી હરિરાય મહાપ્રભુજી પધાર્યા છે જેસલમેર. અનેક જીવ પર કૃપા કરવા દેશાંતર પ્રવેશ, અને કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. શ્રી ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી માટે ગાય છે કે જ્યારે જ્યારે જ્યાં જ્યાં મહાપ્રભુજી અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર સુર સિંધ, તે તામસના અઘર્યા પરતાપ પદ રજગંધ. શ્રી મહાપ્રભુજીએ 3 વાર ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારત વર્ષની પરિક્રમા કરી, અને જ્યાં જ્યાં મહાપ્રભુજી પધાર્યા, ધન્ય કહું તે દેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે. ધન્ય છે ભૂમિ કે જેને મહાપ્રભુજીના ચરણોનો સ્પર્શ પામ્યો છે. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી, આ બધા મહાપુરુષોના ચરણારવિંદનો સ્પર્શ જે ભૂમિને મળે, એ ભૂમિ કેવી ભાગ્યશાળી છે. અને એટલા માટે સર્વોત્તમ સ્તોત્રમાં પણ ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના નામ લખતા કહ્યું, ભૂમિ ભાગ્યમ, કે ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે. ધન્ય છું હું, શ્રી મહાપ્રભુજીના કોમલ ચરણારવિંદનો મને સ્પર્શ મળી રહ્યો છે. કારણ કે જયારે વિનંતી ભૂમિએ કરી હતી ઠાકોરજીને, અને ત્યાં જઈને ક્ષીરસાગરમાં જે 10મ સ્કંદમાં તમે કથા સાંભળો છો, ભૂમિ પર ભાર વધ્યો, બ્રહ્માજી પાસે ભૂમિ ગઈને કહ્યું કે મારો ભાર વધ્યો છે, અને ક્યારે ભગવાન આ ભૂમિનો સ્પર્શ કરશે. અને 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી વ્રજની ભૂમિને પાવન કરી છે. પણ ભારત વર્ષની અન્ય ભૂમિએ કહ્યું કે પ્રભુ આપ ખુલ્લા ચરણારવિંદથી વ્રજની ભૂમિને તો પાવન કરી, પણ અમને આપનો સ્પર્શ ક્યારે મળશે? અને ત્યારે પ્રભુએ કહ્યું કે હમણાં તો કૃષ્ણ સ્વરૂપે પધાર્યો છું ને બ્રજને પાવન કર્યું, પણ જ્યારે વલ્લભ સ્વરૂપે પધારીશ ત્યારે સમગ્ર ભારત વર્ષની ભૂમિને પાવન કરીશ. અને શ્રી મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારતની 3 વાર પરિક્રમા કરી એ ભારતની ભૂમિને ધન્ય કરી છે. એના મહાત્મને વધાર્યું છે, તીર્થોને સનાથ કર્યા છે. તીર્થ સકલ સનાથ કીધા, ચરણ રેણુ સમાજ. સાધારણ વ્યક્તિ તીર્થોમાં જઈને પવિત્ર થાય, પણ તીર્થો પણ પ્રતીક્ષા કરે છે કે ક્યારે આવા મહાપુરુષ જેવા, મહાપ્રભુજી જેવા આચાર્યો અમારી પાસે પધારે, અમારામાં સ્નાન કરે અને અમને કૃતાર્થ કરી દે. કારણ કે પાપીઓ પાપ પધરાઈ જાય, અને તીર્થો પ્રતીક્ષા કરે કે આ પાપ બધા મૂકી તો જાય છે, પણ અમે શુદ્ધ ક્યાં થઈશું? ત્યારે તીર્થો પણ મહાપુરુષોની પ્રતીક્ષા કરતા હોય છે. અને જ્યારે આવા મહાપુરુષો તીર્થોમાં આવીને સ્નાન કરે, ત્યારે તીર્થો પણ પવિત્ર થઈ જતા હોય છે. અને એટલા માટે તીર્થો સનાત થવા માટે આવા શ્રી મહાપ્રભુજીની પ્રતીક્ષા કરે છે. તો આવા શ્રી હરિરાય મહાપ્રભુજીની જે આપણે ચર્ચા કરી રહ્યા છે, પધાર્યા છે જેસલમેરની મરુભૂમિમાં. ઇતિહાસ અને ચર્ચાઓ અને પ્રસંગો તો ઘણા છે, પણ સીધા હું શિક્ષાપત્ર તરફ અગ્રસર થઈ રહ્યો છું, એટલે બીજી કોઈ વિસ્તાર ન કરતા. કારણ કે હરિરાય મહાપ્રભુનું જીવન ચરિત્ર જ એવું છે કે એમ લાગે કે કયું પાસું સ્પર્શ કરવું ને કયું ન કરવું. જેમ હીરો હોય એના દરેક પાસાઓ ચળકતા હોય, એમ શ્રી હરિરાય મહાપ્રભુજીનું જીવન ચરિત્ર પણ એવા અનમોલ હીરા જેવું છે કે જેનું દરેક પાસું ચળકતું છે. પધાર્યા છે જેસલમેર. કથા તો એવી છે કે ત્યાંના રાજાનું રાજ્ય છે, અને જે પણ ગામમાં પ્રવેશ કરે એના પર કર લાદે છે.
હરિરાય મહાપ્રભુજી પ્રવેશવા ગયા ગામમાં, તુરંત કહ્યું કે 32 રૂપિયાનો કર લાગશે. હરિરાય મહાપ્રભુજીને થયું કે કોઈ વેપારી હોય, કોઈ ધંધાર્થે આવ્યું હોય, કોઈ લૌકિક કામ અર્થે આવ્યું હોય ને એની પાસે વસૂલ કરે તો ઠીક છે, પણ જયારે મહાત્માઓ, સંતો, આચાર્યો, મહાપુરુષો જીવોને કૃતાર્થ કરવા પધારતા હોય ને એની પાસે પણ કર લે, તો જાઓ અમારે ગામમાં પ્રવેશ નથી કરવો. અને આમ વિચાર કરીને હરિરાય મહાપ્રભુજી ગામની બહાર મુકામ કર્યો. કથાઓ ઘણી બધી છે. કુવામાંથી જલ લાવવાનું કહ્યું ને વૈષ્ણવે કહ્યું કે આ કુવામાં તો ટીપું પાણી નથી. હરિરાય મહાપ્રભુજી કહ્યું જાઓ ફરી જઈને જુઓ. અને જઈને જુએ તો છલો છલ જલથી છલકાઈ રહેલો કુવો દેખાયો. આશ્ચર્ય થયું અને વાત થોડી વારમાં તો આખા ગામમાં પ્રસરી ગઈ કે એવા કોઈ મહાત્મા પધાર્યા છે કે જ્યાં સૂકું બંજર ભૂમિ છે, આ જેસલમેરની ભૂમિ, ટીપુય પાણી નથી, અને મહાત્માનો પ્રભાવ એવો છે કે આજે પાણીથી છલકાઈ રહ્યું છે. અને વાત ફેલાતી ફેલાતી રાજા પાસે ગઈ. રાજાને થયું કે આવા મહાપુરુષ પધાર્યાનું એમની પાસે કર લઉં છું. ક્ષમા માંગતા માંગતા આવ્યા છે. હરિરાય મહાપ્રભુજીના સેવક થયા. સંક્ષિપ્તમાં જો વાત કરું તો હરિરાય મહાપ્રભુજીને પોતે પધરાવીને લઈ ગયા. ત્યાં ગિરધારીજીનું મંદિર છે. હરિરાયજીના એ પાવન ભૂમિના બેઠકજી બિરાજમાન છે. અને ત્યાં હરિરાય મહાપ્રભુજી 6 માસ સુધી મુકામ કર્યો. અનેક ગ્રંથો પર ટીકા લખાઈ રહી છે, સત્સંગ થઈ રહ્યા છે. રાજાનો સમગ્ર પરિવાર હરિરાયજીનો શિષ્ય થયો છે. ગિરધારીજીનું સ્વરૂપ સેવામાં પધરાવ્યું છે. પણ શ્રી હરિરાય મહાપ્રભુજી તો સાક્ષાત પ્રભુરૂપ છે, મહાપુરુષ છે. ત્રણેય કાળને જાણે છે. શું થયું છે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે. ત્યાં નિજ ગૃહમાં આપના નાના ભાઈ ગોપેશ્વર અને ગોપેશ્વરજી એમના બહુજી સાથે, જે એમના નિજ સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી, એમને ખૂબ લાલ લડાવી રહ્યા છે. બંને મળીને વિઠ્ઠલનાથજીને વિવિધ સુખનો વિચાર કરે છે. અનેક ભાંતિથી લાલ લડાવે છે. અહીંયા હરિરાય મહાપ્રભુજીએ ત્રિકાળના જ્ઞાતા છે એટલે જાણી લીધું કે ટૂંક જ સમયમાં ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારી જવાના છે, એટલે ધામમાં પધારી જવાના છે. અને થયું કે જો વહુજી પધારી જશે અને સેવામાં આટલા સહાયક છે તો ગોપેશ્વરજીને ખૂબ ઉદ્વેગ થશે, ખૂબ ખેદ થશે. અને ઉદ્વેગ થશે તો એ તો સેવામાં બાધક છે. એટલે હરિરાયજી યુક્તિ કરી, મનમાં વિચાર કર્યો કે અત્યારથી હું એમને પત્રો લખું. હજી લીલામાં પ્રવેશ્યા નથી, પણ હરિરાયજી ભવિષ્યના જ્ઞાતા છે, જાણી ગયા અને પત્રો લખવાની શરૂઆત કરી. અને આ પત્રો એ કેવલ કોઈ લૌકિક ખબર અંતર પૂછવા માટેના નથી, પણ એક ગુરુ જેમ પોતાના શિષ્યને ઉપદેશ આપે એવા ઉપદેશાત્મક પત્રો. અને આવા 41 પત્રો જે પોતાના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને ઉપદેશ આપવા માટે, આશ્વાસન આપવા માટે અને સંદેશ આપવા માટેના જે પત્રો લખ્યા, એ 41 પત્રોનું સંકલન આપણે ત્યાં શિક્ષાપત્ર રૂપે ઓળખાય છે. કુલ 41 પત્રો શ્રી હરિરાયજી લખ્યા. અને 41 નો આંકડો પુષ્ટિ માર્ગમાં સદાય વિશેષ રૂપે રહ્યો. આપણે ત્યાં 41 પદો યમુનાજીના છે ને, એમાં 41 અનેક ભાવો 41 ના કયા, 4 અને 1, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય વૈષ્ણવના એક પ્રભુ રૂપ સિદ્ધ કરે 41. અને એવા ઘણા અર્થો 41 ના કરી શકાય, પણ સીધો સાદો અર્થ એટલો જ કરાય કે આપણા અને પ્રભુની એક તાલી થઈ જાય, એ જ 41 છે. મર્યાદા માર્ગમાં 40 મહત્વ છે, પણ પુષ્ટિ માર્ગમાં તો સ્વરૂપની મહત્તા છે. અને એટલા માટે અહીંયા 41 છે. અહીંયા 41 વિશેષ રૂપે પ્રભુને 41 રૂપે કહેવામાં આવે છે. અને વિવિધ પ્રકારે આ સંખ્યાનો કોઈ ને કોઈ પ્રકારથી પુષ્ટિ માર્ગમાં વિનિયોગ થાય છે. આમ 41 પત્રો લખાયા. અદ્ભુત પત્રો છે. આ કોઈ સાધારણ કોઈ, કારણ કે કહેનાર કોણ ને સાંભળનાર કોણ, લખનાર કોણ ને વાંચનાર કોણ, બંને આવા સમર્થ મહાપુરુષો, પુષ્ટિ માર્ગના વલ્લભ કુલના આવા દિવ્ય આચાર્ય હોય, ત્યારે મહાપુરુષોની સાધારણ વાતો પણ સાધારણ નથી હોતી. આપણે ત્યાં તો એ વિવેક કહેવાયો છે કે મહાપુરુષોની મજાકને પણ મજાકમાં નહીં લેવી.
ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે આપણે ત્યાં. વૈષ્ણવની સાથે હાસ્ય વિનોદ કરે છે, પણ એ હાસ્યમાં પણ કેટલો બધો સાર અને કેટલું બધું તત્વજ્ઞાન છુપાયેલું છે એ આપણે બધા જ ગોકુલનાથજીના હાસ્ય વચનામૃતથી જાણીએ છીએ. અને એટલા માટે મોટા લોકો મજાકમાં પણ કોઈ વાત કહે ને તો આપણે તો સિરિયસલી જ લેવી. આ શિક્ષાપત્ર એવા અદ્ભુત ગ્રંથો છે, એવી અદ્ભુત ફિલોસોફી એમાં છે, અદ્ભુત ઉપદેશો એમાં છે કે ગમે તેવો દુઃખી વ્યક્તિ કેમ ન હોય, એક વાક્યમાં જો શિક્ષાપત્રને સમજાવું તો એટલું કહી શકાય કે દુઃખને પણ દુઃખી કરી નાખે એવા મંત્રો જેમાં છે એ છે શિક્ષાપત્ર. દુઃખને પણ દુઃખી કરી નાખે. કારણ કે દુઃખને સુખ ક્યારે થાય? જ્યારે આ વ્યક્તિ દુઃખી થાય. પણ દુઃખ જ દુઃખી થઈ જાય જ્યારે વ્યક્તિને દુઃખ સ્પર્શે નહીં, ત્યારે દુઃખ દુઃખી થઈ જતું હોય છે. એવા મંત્રો જેમાં છે એને શિક્ષાપત્ર કહેવાય. અદ્ભુત ગાથા છે શિક્ષાપત્રોની. શાસ્ત્રોમાં તો અનેક પ્રકારના પત્રોની ચર્ચા આપણે ત્યાં કરી છે. સમગ્ર આપણા હિન્દુ ધર્મના ધર્મગ્રંથો તમે જુઓ તો અનેક પ્રકારના પત્રોની ચર્ચા આપણે ત્યાં છે. અને આટલા પત્રો તો બહુ જ પ્રસિદ્ધ છે. પહેલો પત્ર જે ભગવાને લખીને ઉદ્ધવજી સાથે ગોપીઓને મોકલ્યો, બહુ પ્રસિદ્ધ પત્ર છે ને. આપણે કહીએ કે ઉદ્ધવજી પત્ર લઈને આવ્યા છે, સંદેશો લઈને આવ્યા છે. અને આખું ભ્રમર ગીત ગોપીઓએ ગાયું છે. કેવી કૃપા આ પત્ર દ્વારા ઉદ્ધવજી પર થઈ કે જે બ્રહ્મ જ્ઞાની હતા એ કૃષ્ણ પ્રેમી બનીને પાછા આવ્યા. ગોપીઓ પાસે ગયા છે અને જે ચર્ચાઓ છે ભાગવતજીમાં તો ખૂબ એના વિસ્તારથી વર્ણન થયા છે. અને રૂવાડે રૂવાડે ગોપીઓના કૃષ્ણના દર્શન કરીને પાછા આવ્યા. અને ગોપીઓની એવી કૃપા થઈ કે મથુરા આવીને કૃષ્ણના દર્શન કર્યા તો કૃષ્ણના રોમ રોમમાં ગોપીઓના દર્શન થયા છે. આવું કૃપાનો સિદ્ધ થયો છે, કૃપા ફલિત થઈ છે ઉદ્ધવજી પર. તો જયારે પ્રભુએ મોકલ્યા તો એને કહેવાય આશ્વાસન પત્ર. એક આશ્વાસન લઈને ગયા હતા. બીજો એક પત્ર આપણે ત્યાં પ્રસિદ્ધ છે અને એ છે રૂક્ષ્મણીજીનો પત્ર. ભાગવતજીમાં તમે જોવા જાઓ, નક્કી થયું છે શિશુપાલ સાથે. નારદજી ગયા અને વાત કરીને રૂક્ષ્મણીજીએ કહ્યું કે હું પણ દ્વારિકાધીશને જ પ્રેમ કરું છું. તો નારદજી કહે પણ કહેતા કેમ નથી? કે કઈ રીતે કહું? તો કે પત્ર લખો. અને ત્યારે રૂક્ષ્મણીજી શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે એ જે પત્ર લખીને મોકલ્યો છે અને એને કહી શકાય વિનંતી પત્ર કે પ્રભુ આપ પધારો ને મારું હરણ કરો. જેમ સિંહનો ભાગ જો શિયાળ લઈ જાય તો અપમાન તો સિંહનું જ છે ને. પ્રભુ હું આપની છું અને આ જો શિશુપાલ જેવો શિયાળ મને લઈ જશે એમાં મારું અપમાન નથી, અપમાન તો આપનું કહેવાશે. કારણ કે હું આપને વરી અને આપ જો મને સ્વીકારી ન શક્યા તો એમાં આપનું જ ખોટું લાગશે. ત્રીજો પત્ર આપણે ત્યાં પુષ્ટિમાર્ગી પ્રકાર પ્રમાણે કહું, પુષ્ટિમાર્ગી ઇતિહાસ પ્રમાણે તો અદ્ભુત એક પત્ર છે. અને એ છે જયારે કૃષ્ણદાસ અધિકારીએ 6 માસનો વિયોગ શ્રી ગુસાઈજીને કરાવ્યો. દ્વાર બંધ થઈ ગયા શ્રીનાથજીના મંદિરના. ગિરિરાજજીની ઉપર ચડી ન શક્યા ગુસાઈજી. સીધા ત્યાંથી ચંદ્ર સરોવર પર જઈને ગુસાઈજી વિરાજમાન થયા. 6 માસ સુધી વિરાજ્યા. અને શ્રીનાથજી બાબા પણ પોતાના મંદિરની ખિડકીમાંથી બારીમાંથી પોતાના મુખારવિંદ બહાર કાઢી અને ગુસાઈજીને દર્શન આપે છે. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી કે અરે શ્રીનાથજી દર્શન આપે છે, બારી ચણાવી દીધી. અને એવો વિપ્રયોગ ગુસાઈજીને મળ્યો. આ તો લીલા છે. વિપ્રયોગનો ઠાકોરજી અનુભવ કરાવવા માંગે છે શ્રી ગુસાઈજીને. અને ત્યારે પોતાના આંખમાંથી સરતા આંસુઓથી શળીમાં અને બોળી આંસુઓને અને ગુસાઈજી વિજ્ઞપ્તિઓ લખે છે, જેને આપણે નવ વિજ્ઞપ્તિ કહીએ છીએ. વિનંતી પોતાના હૃદયનો તાપ પ્રગટ કરે છે ગુસાઈજી. અને માળાજી બનાવી એમાં એ શ્લોકને ભરાવી અને એ માળાજી સાથે શ્રીનાથજી બાબાને સંદેશો મોકલે છે. તો એ પત્રો છે વિજ્ઞપ્તિ પત્રો. અને સ્વયં શ્રીનાથજી બાબા એનો ઉત્તર પોતાના મુખારવિંદમાં રહેલી પાનની પીકથી એક એક શ્લોકનો ઉત્તર લખીને મોકલે છે. અને ગુસાઈજી એને જલમાં બોળી એ બીડાને મુખમાં પધરાવી જાય છે. તો આજે પણ ગુસાઈજીએ લખેલી એ 9 વિજ્ઞપ્તિઓ પ્રાપ્ત છે. કેવો વિપ્રયોગ, કેવો વિયોગ શ્રી ગુસાઈજીએ અનુભવ્યો. અને આજે પણ એ જયારે વાંચીએ ત્યારે આપણે આત્મસાત કરી શકીએ છીએ કે વિપ્રયોગ કોને કહેવાય. એ આજે પણ એનાથી વાંચન કરીને અનુભવ આપણને મળે છે.
તો પહેલો ઉદ્ધવજીને આપેલો પત્ર, આશ્વાસન પત્ર, બીજો રૂક્ષ્મણીજીએ લખેલો પત્ર, એ વિનંતી પત્ર, ત્રીજો શ્રી ગુસાઈજીએ લખેલો વિજ્ઞપ્તિ પત્ર, અને ચોથું શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખેલો આ શિક્ષા પત્ર. શિક્ષાના અનેક અર્થો કરી શકાય. શિક્ષાનો એક અર્થ તો એમ થાય કે દંડ કરવો, શિક્ષા કરવી, પણ પુષ્ટિ માર્ગમાં દંડ છે જ નહીં. અહીંયા ગમે તેવું અપરાધી જીવ કેમ ન હોય. તમે પુષ્ટિ માર્ગનો ઇતિહાસ ચકાસી જુઓ, 84-252 ની પ્રત્યેક વાર્તાઓ વાંચી જુઓ, પ્રભુને દંડ આપતા આવડતું જ નથી. એ તો કૃપા જ કરતા જાણે છે. પ્રભુના દંડમાં પણ કૃપા છે. જો ઘણીવાર કૃપા પ્રક્રિયાના સમય ન સમજાય, ફળ સમય સમજાય. આપણે જ્યારે કોઈ કર્મ ચાલતું હોય એ સમય આપણને ખબર ન પડે કે આ કૃપા થઈ રહી છે કે અકૃપા, પણ જ્યારે કર્મનો વિરામ થાય ને પરિણામનો સમય આવે ને ત્યારે સમજાય કે આમાં તો કૃપા જ હતી. આપણે જલ્દી મૂલ્યાંકન કરવા બેસી જઈએ, આપણે વ્યાખ્યા કરવામાં ઉતાવળ કરી દઈએ, આપણે ભગવાન વિશે બોલવામાં ઘણા ઉતાવળા હોઈએ છીએ. પણ સોનું પીગળ્યું છે તો કયો ઘાટ બનશે એ તો પછી ખબર પડશે. એમ જ ઘણીવાર કર્મની પ્રક્રિયા ચાલતી હોય એવા સમય સમજમાં નથી આવતું, પરિણામમાં સમજાય કે હા, જીવ ઉપર ઠાકોરજીની આ કૃપા જ હતી. ઘણીવાર એવા સંજોગો, સમય, એવા ઘણીવાર પરિસ્થિતિઓ સામે આવીને ઊભી હોય, એક પ્રશ્નાર્થ બનીને સામે આવીને ઊભું રહી જાય. ભગવાન પ્રત્યે પ્રશ્નાર્થ જાગી જાય કે ભગવાન હોય તો આવું થાય. પણ ઘણી વસ્તુઓ સમય ગયે સમજાતી હોય છે. શિક્ષા દંડ નથી, અહીંયા તો શિક્ષા એટલે ઉપદેશ છે. શ્રેષ્ઠ વ્યક્તિ એ જ છે કે જ્યારે વિપરીત સંજોગોમાં આપણી સમજ બંધ થઈ જાય ત્યારે કોઈ મોટાની સમજથી કામ પતાવી લે. ઘણી વાર શું થાય કે વિપરીત સંજોગોમાં જો અહંકાર પણ ને, હું કેમ પૂછવા જાઉં, હું કેમ બીજાનું સાંભળું, હું શું કરવા પૂછું. ઘણીવાર ઘણા સહાયક લોકો હોય છે, એવું નથી, પણ આપણો જ અહંકાર આપણને પાછો પાડી દેતો હોય છે. હું તો ઘણી વાર કહું, દુર્ભાગ્ય ચાલતું હોય ને ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. દુર્ભાગ્ય ચાલતું હોય ત્યારે કોઈ સમજદારની શરણમાં જતા રહો, એની સમજથી જીવા લાગો, તોય વિપરીત સમય જલ્દી જતો રહેશે. તો અહીંયા શિક્ષા એ દંડ નથી, શિક્ષા એ ઉપદેશ છે. અને એવા 41 પત્રો, અને એમાં પણ જ્યારે શિક્ષાપત્ર લખાયા, ટૂંકાણમાં અત્યારે ચર્ચાઓ તો ઘણી બધી, એટલી બધી ચર્ચાઓ શિક્ષાપત્ર બાબતની છે, પણ બધી કરવા જાઉં તો 3 દિવસમાં શિક્ષાપત્ર થઈ ન શકે, એટલે સીધું સાર રૂપે ચર્ચા કરું છું. શ્રી હરિરાય મહાપ્રભુજીએ ઘણીવાર એવી માન્યતા પહેલા હતી કે 41 શિક્ષાપત્રો લખ્યા અને પછી ગોપેશ્વરજીના વહુજી લીલા કર્યા. પણ જો થોડુંક ગહનતાથી અધ્યયન કરો તો તમને સમજાશે કે 41 પત્રો પહેલા લખાયા નહોતા. લગભગ જો આપણે અધ્યયન કરીએ શિક્ષાપત્રનું તો 6 પત્રો શ્રી હરિરાયજી લખ્યા. અને આખી એવી વ્યવસ્થા રાજાની સહાયતાથી હરિરાયજીએ કરી દીધી હતી કે સવારે પત્ર લખાય ને આપે, અને સાંજણી સવાર ત્યાંથી નીકળે અને 8 ગાંવ સુધી ચાલે, ત્યાં બીજો ઉભો હોય, પાછો 8 ગાંવ સુધી આ ત્રીજો ઉભો હોય, અને સાંજ સુધી તો પહોંચી જાય પત્ર. એવી વ્યવસ્થા હતી. તો 6 પત્રો લખાયા. ગોપેશ્વરજી એટલા સેવામાં વ્યસ્ત રહેતા એમના વહુજી સાથે ઠાકોરજીની કે પત્ર આવ્યો પહેલો ને કહ્યું, જયરાજ હરિરાય મહાપ્રભુજીનો પત્ર આવ્યો છે, પણ સેવામાં એટલા વ્યસ્ત રહેતા કે ગોખલામાં મૂકી દો, પછી જોઈ લઈશ. ગોખલામાં મૂકી દીધો. બીજા દિવસે પત્ર આવ્યો, પણ વાંચવાનો સમય જ નહીં, પાછો મૂકી દીધો. એમ કરતા કરતા લગભગ 6 દિવસ થઈ ગયા. અને 6થા દિવસે શ્રી ગોપેશ્વરજીના વહુજી ભગવત ધામમાં પહોંચી ગયા, લીલામાં પધારી ગયા. અને જ્યાં એ લીલામાં પધાર્યા અને ગોપેશ્વરજીના હૃદયમાં એવો તાપ, એવો ક્લેશ થયો. અને ક્લેશ કેવલ પોતાનું કોઈ લૌકિક સંબંધી ગયું એનું નહોતું, પણ ઠાકોરજીને સુખ જેમના થકી મળતું હતું, ભગવત સેવામાં જેમના થકી આનંદ આવતો હતો, એવો સેવામાં એક સહભાગી વ્યક્તિ જતો રહ્યો. પુષ્ટિ માર્ગમાં કેવલ વ્યક્તિઓ ગયાનું દુઃખ નથી હોતું, પણ અમારા ઘરમાંથી એક વૈષ્ણવ ઓછો થઈ ગયો એનો તાપ વૈષ્ણવને હોય છે. અહીંયા ભલે લૌકિક સગા હોય,
પણ આપણો ભાવ વૈષ્ણવતાનો છે. મહાપ્રભુજીએ બધાને છોડવાની વાત નથી કરી, બધાને વૈષ્ણવ તરીકે સ્વીકારવાની વાત કરી છે. ઠાકોરજી આપેલા આ મારા વૈષ્ણવો છે. કારણ કે વ્યક્તિ તરીકે વિરોધ થઈ શકે, પણ વૈષ્ણવ બુદ્ધિએ જોશો ને તો ક્યારે વિરોધ નહીં થાય. વ્યક્તિમાં તો આપણને રાગ, દ્વેષ, સુખ, દુઃખ, ગુણ, દોષ બધું દેખાય, પણ વૈષ્ણવી ભાવના હોય તો સદાય અહોભાવ રહે. મારે આના સ્વભાવને નથી જોવાનો, મારે આના સ્વરૂપને જોવાનું છે. મારે આના ગળામાં પડેલી કંઠીને જોવાનું છે. અને જ્યારે આ દ્રષ્ટિકોણ આવે ને તો પરિવારમાં એવું સુખ વ્યાપી જાય કે આના જેવો ઉત્તમ બીજો કોઈ સંસારી નહીં મળે. સંસાર બગાડવાની વાત નથી, સંસારને સુધારીને કૃષ્ણને પામવાની વાત છે. બીજે બધે વૈરાગ્યમાં શું થાય? સંસાર મિથ્યા ને ખરાબ ને આને બગાડીને તહેસ નહેસ કરી બધાને છૂટા પાડી પોતે એકલો થઈ નીકળી જાય. પુષ્ટિ માર્ગમાં આમ નથી. પુષ્ટિ માર્ગમાં તો આ બધા મારા વાલા વૈષ્ણવ છે. મારા કરતા મારે એમનું ધ્યાન વધારે રાખવાનું છે. કારણ કે હું ક્યાં બહાર જઈને વૈષ્ણવની સેવા કરવાનું? મને તો ઘરે જ ઠાકોરજીએ 5 વૈષ્ણવ આપ્યા છે, એમને સાચવી લઉં ને તો રોજ મારા વૈષ્ણવની સેવા થઈ જાય. આવો અહોભાવ, આવી ભાવના પુષ્ટિ માર્ગમાં છે. અને એટલા માટે દુઃખ વહુજી ગયા એનું નથી, પણ સેવામાં એક સહાયક હતા એ જતા. આપણે ત્યાં અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ આપણે ત્યાં આવે છે. મહાપ્રભુજીના સેવક અને બાલકૃષ્ણલાલજીની સેવા ઘરમાં બિરાજે. 2 નાના નાના બાળકો અમ્મા ક્ષત્રાણીના, અને ઠાકોરજી સાથે એવો બાલ ભાવ કે પ્રગટ સ્વરૂપે ઠાકોરજી બંને બાળકોની સાથે ખેલે, રોજ રમે, ઈંટનો ભૂક્કો કરે ને રેતી એકબીજાને લગાડે ને એવા જાત જાતના રોજ ખેલ કરે. અને દૂર ઉભા ઉભા અમ્મા આ લીલાના દર્શન કરીને એવા હરખાય, કેવા ભાગ્યશાળી છે મારા બંને બાળકો કે ઠાકોરજી એની સાથે રમે છે. પણ સમય કઈ એવો વિપરીત આવ્યો, જે મોટો બાળક હતો કંઈક રોગ લાગ્યો અને બીજા દિવસે ગુજરી ગયો. થોડા દિવસ થયા ને નાનો દીકરો પણ ગુજરી ગયો. હવે તો રોજ સેવા કરીને સેવામાંથી બહાર આવે ને અમ્મા આંસુ સારે, દુખી થાય. એના આંખમાં આવેલા આંસુ બાલકૃષ્ણલાલજીથી સહન ન થયા, પ્રભુથી સહન ન થયા. એમણે જઈને ફરિયાદ કરી ગુસાઈજીને કે જુઓ ને આપની સેવક અમ્મા રોજ રડે છે ને મને દુઃખ થાય છે, આપ એને સમજાવો કે એનું બાળક તો હું છું અને એના માથે બિરાજું છું. ગુસાઈજી અમ્માને બોલાવ્યા અને કહ્યું, અમ્મા બાળકો ગયા દુઃખ છે, પણ તમારા સાચા બાળક તો આ બાલકૃષ્ણલાલ છે. એ તો સદાય અખંડ રૂપે તમારા માથે બિરાજે છે, રડો છો કેમ? ત્યારે અમ્માએ કહ્યું કે નાથ, હું રડતી એટલા માટે નથી કે મારા બાળક ગયા, હું રડું છું એટલા માટે કે મારા ઠાકોરજીના ખીલોના જતા રહ્યા, મારો લાલન એકલો થઈ ગયો, એ કોની સાથે હવે રમશે? એનું દુઃખ મારાથી નથી જોવાતું અને એટલા માટે મારી આંખમાં આંસુ આવે છે. આવી પરાકાષ્ઠા પુષ્ટિ માર્ગની ભક્તિની છે. લૌકિક સંબંધો હોવા છતાંય એ લૌકિકતાને પણ અલૌકિકતામાં ફેરવી, મળેલા લૌકિક સુખને આનંદમાં ફેરવી અને વૈષ્ણવ પોતાના જીવનને ધન્ય બનાવી લે છે. આ કળા આપણને હરિરાય મહાપ્રભુજી, ગુસાઈજી, આ બધા આચાર્યો આપણને શીખવાડી છે. અને એટલા માટે જ વૈષ્ણવી કુટુંબો તમે જોશો તો પ્રાચીન કાળથી જ મોટા મોટા કુટુંબો ભેગા રહેતા હોય, કારણ કે વૈષ્ણવી ભાવનાથી રહેતા હોય. આ અમારા વૈષ્ણવો છે. આવો અહોભાવ એટલે આધ્યાત્મિકને કેન્દ્રમાં રાખી સામાજિક ઉત્થાન આપણા આચાર્યો કઈ રીતે કરે છે, એ પુષ્ટિ માર્ગની આ બહુ મોટી દેન છે. કે એક ધર્મને પરોવી સંસારમાં અને સંસારને કઈ રીતે અલૌકિક બનાવી લેવો, એ કળા મહાપ્રભુજી આપણને શીખવે છે. તો ગોપેશ્વરજીને ઉદ્વેગ થયો, 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી દીધો. અરે બહુજી જતા રહ્યા, કેટલું ઠાકોરજીને લાલ લડાવતા હતા, હવે આવો સુખનો વિચાર કોણ કરશે? 3 દિવસ સુધી અન્ન જળ લીધું નહીં, શરીર કૃશ થઈ ગયું, બેભાન જેવી અવસ્થામાં થઈ ગયા. એટલામાં હરિરાય મહાપ્રભુજીના સેવક નિકટ આવ્યા ગોપેશ્વરજી પાસે ને કહેવા લાગ્યા, આ સમાચાર શું આપના દાદાભાઈ શ્રી હરિરાયજીને મળ્યા છે? ચોક્કસ મળ્યા હશે. એમણે કઈ પત્ર કે સંદેશો મોકલાવ્યો છે? અને જ્યારે આ કહ્યું ત્યારે જાણે કાન ખડા થઈ ગયા હોય ગોપેશ્વરજીના. અરે હા, લગભગ છેલ્લા 8-9 દિવસથી એમના પત્રો આવે છે.
કારણ કે 6 દિવસ લીલા પત્રો આયા, 3 દિવસ લીલા કરે થયા, અન્ન જળનો ત્યાગ કરેલો, લગભગ 9 જેવા પત્રો, અને મને સમય રહેતો નહીં સેવામાંથી, એટલે હું ગોખલામાં મુકાવી દીધું. કૃપાનાથ, મોટાઓની વાણીનો ક્યારેક તો આશ્રય કરીને જુઓ. એકવાર આપે પત્રો ખોલીને વાંચો તો ખરા કે શ્રી હરિરાયજી કયો સંદેશો મોકલાવે છે. અને જ્યાં વૈષ્ણવના મુખે આ વાત થઈ ત્યારે ગોપેશ્વરજીને થયું વાત તો સાચી છે. હૃદય એટલું દુઃખથી ખિન્ન હતું, પણ શ્રી હરિરાય મહાપ્રભુજીના પત્રો હતા અને એટલા માટે મનમાં એક આકર્ષણ જાગ્યું. તુરંત ગયા ગોપેશ્વરજી, ગોખલામાંથી પહેલો પત્ર પહેલા દિવસનો લીધો અને જ્યાં ખોલીને વાંચ્યો. એક એક શ્લોકો વાંચતા 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 બીજો પત્ર લીધો, પ્રભુના સુંદર સ્વરૂપોનું વર્ણન વાંચ્યું. એક પત્રો તમે જયારે શિક્ષાપત્રના વાંચો છો, કેવી અદ્ભુત, કેવી અલૌકિક વાતો એમાં સમાયેલી છે. એમ કરતા કરતા 9 પત્રો વાંચ્યા, અને જ્યાં 9 પત્રો વાંચ્યા ત્યાં તો એકદમથી શોક નિવૃત્ત થઈ ગયો, ભગવત બુદ્ધિ જાગૃત થઈ ગઈ, ચિત્ત ઠાકોરજીમાં જતું રહ્યું. અને હવે તો પ્રતીક્ષા કરે, ફરી પત્ર ક્યારે આવે, ફરી પત્ર ક્યારે આવે. અને એમ કરતા કરતા 41 દિવસ સુધી પત્રો આવ્યા. એક એક પત્રને લઈ અને ગોપેશ્વરજીને થયું કે આટલી સુંદર વાતો, આવા સુંદર ઉપદેશો, આવી સુંદર શિક્ષા એમાં છે, આના પર તો વ્યાખ્યાઓ લખવી જોઈએ. અને સ્વયં ગોપેશ્વરજીએ એક એક શ્લોક ઉપર ટીકા લખી. એટલે તમે શિક્ષાપત્રના પુસ્તકમાં જોશો ને તો ઘણા પુસ્તકમાં એમ લખ્યું હશે બડે શિક્ષાપત્ર. આપણા કે શિક્ષાપત્ર તો બરાબર છે, પણ આ બડે શિક્ષાપત્ર એવું ગ્રંથનું નામ કેમ? તો કે જે ગ્રંથમાં હરિરાયજીના શ્લોકો ઉપર ગોપેશ્વરજીની ટીકા સમાયેલી હોય અને ટીકા સાથેનું શિક્ષાપત્ર હોય એને કહેવાય બડે શિક્ષાપત્ર. અને એટલા માટે ઘણા ગ્રંથોમાં શિક્ષાપત્રના ગ્રંથ ઉપર લખ્યું હોય છે બડે શિક્ષાપત્ર. એટલે એમાં ગોપેશ્વરજીએ કરેલી વ્યાખ્યા એ પુસ્તકમાં સમાયેલી હોય છે. 41 દિવસ વાંચન કરી, કારણ કે એમ કહેવાય 6 દિવસ પછી પત્રો 9 દિવસ થયા, એટલે જ પછીના પત્રમાં એમ લખ્યું છે, કારણ કે 10મા દિવસથી શરૂ કર્યું. અને ગૃહભંગ સમાચાર સુતાહા એવું જયારે 7મા શિક્ષાપત્રમાં આવ્યું કે ગૃહભંગના મેં સમાચાર સાંભળ્યા, એમ શ્રી હરિરાયજી લખ્યું છે. અને એનાથી પ્રમાણિત થાય છે કે 6 પત્રો આવી ગયેલા, અને પછી જયારે સમાચાર મળ્યા ત્યારે 7મા પત્રમાં પહેલા શ્લોકમાં શ્રી હરિરાયજી લખે છે કે મને સમાચાર મળ્યા કે આપનું ગૃહભંગ થયું. અને પછી શ્રી હરિરાયજી એ પત્રોના એક પછી એક સમાધાન એ પત્રોમાં આપી રહ્યા છે. તો આવા શિક્ષાપત્ર જેમાં અનેક પ્રકારથી ઉપદેશ, સંદેશ, આદેશ અનેક પ્રકારથી સમજાવ્યા છે. અને શિક્ષાપત્રને જો એક વ્યાખ્યામાં આપણે વાત કરીએ તો વિષાદથી પ્રસાદ સુધીની કથા એમાં છે. પ્રાય આપણા જેટલા પણ હિન્દુ ધર્મના ધર્મગ્રંથો તમે જુઓ તો વિષાદથી જ શરૂઆત થઈ હોય. તમે વાલ્મીકી રામાયણ જુઓ તો ક્રૌંચ પક્ષીને મરેલો જોઈ અને વાલ્મીકીજીને જે ઉદ્વેગ થયો, જે વિષાદ પેદા થયો, અરે આ મરી ગયું ને એકલું પક્ષી કેવું ઝૂરી રહ્યું છે, આનું શું થશે? અને એનું દુઃખ જોઈ એમને રામચરિત્ર યાદ આવ્યું કે જયારે સીતાજીનું હરણ થઈ જાય અને ભગવાન રામ જે એકલા વિવળ થઈ રહ્યા છે, અને છેક રામાજુ મહાપુરુષોની વાત કે લૌકિક દુઃખ જોઈને પણ સ્મરણ તો અલૌકિકનું જ થાય છે. આપણે તો અલૌકિકનો વિચાર કરીને પણ એમાં પણ લૌકિકતા ગોતી લઈએ છીએ. પણ શિક્ષાપત્ર એ કળા શીખવાડે છે કે સંસારનું દુઃખ જોઈને પણ તમને ભગવદ વિરહના દુઃખનું સ્મરણ થશે. કે આવું જયારે યશોદાજી સાથે થયું કે લાલન છોડીને જતા રહ્યા, જયારે ગોપીઓ સાથે થયું, મહાપ્રભુજી સ્વયં નિરોધ લક્ષણ ગ્રંથમાં કહે છે યચ્ચદ દુઃખમ યશોદાયા નંદા દિનાંચ ગોકુલે ગોપિકાનામ તો યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. દુઃખ માંગે છે, પણ કેવું? સાધારણ સંસારિક નહીં. દુઃખ આપો તો એવું મોટું દુઃખ આપો કે જે સંસારથી પર હોય. જો ભગવાન પાસે દુઃખ માંગો તો પછી દુઃખે એવું મોટું માંગો, નાની વસ્તુની યાચના ન કરો. લૌકિક માંગો તો એવું લૌકિક માંગો જે તમારો અલૌકિક સાધી દે. યચ્ચદ દુઃખમ યશોદાયા, યશોદાજીને જે દુઃખ આપ્યું ને પ્રભુ, એવું દુઃખ મને આપ. વિચાર કરો
એ તો પ્રભુના વિયોગનું દુઃખ તો યશોદા જ સહન કરી શકે, સાધારણ જીવની તો તાકાત નથી. એક વસ્તુ યાદ રાખજો, દુઃખની સમાપ્તિ સુખથી ક્યારે થતી નથી હોતી. કોઈ એમ વિચાર કરે કે મને દુઃખ છે તો સુખ મળી જશે તો દુઃખ સુખ સમાપ્ત થઈ જશે. ના, એ જ સુખ થોડા દિવસમાં દુઃખરૂપ થઈ જશે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જે શિક્ષાપત્રના સાર રૂપે છે, દુઃખ દુઃખથી સમાપ્ત નથી, સુખથી સમાપ્ત નથી થતું. તમારું લૌકિક દુઃખ સમાપ્ત થશે તમારા અલૌકિક સાચા દુઃખના સ્મરણથી. જે દિવસે યશોદાજી ને ગોપીજનો જેવા દુઃખનો અનુભવ થશે એ જ ક્ષણે સંસારના દુઃખો તુચ્છ લાગવા મળશે, સમાપ્ત થઈ જશે. તમે એમ વિચારો કે દુઃખ સુખથી સમાપ્ત થાય, ક્યારેય નહીં. કારણ કે એ જ સુખ થોડા દિવસમાં દુઃખરૂપ હોય છે. મોટા દુઃખના અનુભવથી નાનું દુઃખ ખતમ થશે. નાનું દુઃખ એટલે લૌકિક દુઃખ અને મોટું દુઃખ એટલે અલૌકિક દુઃખ, આધિદૈવિક દુઃખ. યચ્ચદ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. એવું દુઃખ મને ક્યારે થાય? વિચાર તો કરો, માંગ પણ કેવી હોય, અને આ માંગવાનો વિચાર પણ કોને આવે? આપણને તો સપને ખ્યાલ ના આવે કે દુઃખે મંગાય. આવા દુઃખમાં પરમ સુખ છુપાયેલું છે. એ તો મહાપ્રભુજી જેવા આચાર્યો સમજી શકે છે કે આ દુઃખમાં જે સુખ છે ને, એવું સંસારના કોઈ સુખમાં એવું સુખ નથી. તો ત્યાં જયારે ચર્ચા થઈ, જે વાત કરી રહ્યો હતો, શિક્ષાપત્ર એવું છે, અદ્ભુત ગ્રંથ છે જે પરમ દુઃખનો અનુભવ કરાવે છે. તો વાલ્મીકી જીને પણ વિષાદ, યા અર્જુનને ગીતાજીમાં તમે જુઓ તો પણ વિષાદ, યુદ્ધ કેમ લડું, સ્વજનો સામે ઉભા છે, કેમ મારીશ? અને વિષાદમાંથી પ્રસાદ રૂપે પ્રભુની વાણી પ્રગટ થઈ, ભગવદ્ ગીતા આપણને મળે. તમે ભાગવતજી જુઓ તો વ્યાસજીને વિષાદ છે. આટલા ગ્રંથો રચ્યા પણ હજી આનંદ કેમ નથી, પ્રસન્નતા જીવમાં કેમ નથી પ્રગટ થતી? અને ત્યારે નારદજી પધારે છે અને ભાગવતજીનો ઉપદેશ કરે છે અને ભાગવતજીની રચના થાય છે. એમ જ શિક્ષાપત્રમાં પણ ગોપેશ્વરજીનો વિષાદ છે અને વિષાદમાંથી પ્રસાદ રૂપે શિક્ષાપત્ર આપણને મળે છે. આ 41 શિક્ષાપત્રો 633 શ્લોકોમાં, કુલ આ શ્લોકોની ગણના કરીએ તો 5 શ્લોકોનું પણ એક પત્ર છે ને 35 શ્લોકોનો પણ પત્ર છે. શ્રી હરિરાય મહાપ્રભુજીની આ વાણી છે અને મહાપુરુષોની વાણી ત્રિકાલા બાધિત હોય છે. કોઈ એમ વિચાર કરે કે એ સમયે આટલા વર્ષો પહેલા હરિરાયજી એમના ભાઈને લખ્યું, તો આપણું વાંચવાથી આજે શું થશે? ના, ભગવદ વાણી અથવા મહાપુરુષોની વાણી ત્રણેય કાલમાં સટીક હોય છે, સત્ય હોય છે. આજે પણ આ દરેક પત્રો તમે વાંચો તો હું તમારો અંગત અનુભવ કહું, અને તમે તમારો અનુભવ કરી શકો છો કે જ્યારે પણ એ પત્રને બહુ જ ભાવ સાથે અને એ રીતે વાંચો જાણે શિક્ષાપત્રમાં હરિરાયજી મને પત્રો લખી રહ્યા છે. જ્યારે કોઈ પણ ગ્રંથ બીજા માટે લખાયો આવું વિચાર કરીને વાંચીએ ને તો એની અસર નથી થતી. ષોડશ ગ્રંથમાં પણ એક એક ગ્રંથ વાંચો ત્યારે એમ લખો કે આ કોઈ નરહરી સંન્યાસીને કે બુલા મિશ્રને કે એને નથી લખ્યો, મહાપ્રભુજી આ ગ્રંથ મારા માટે લખ્યો છે. એ રીતે જયારે એક એક ગ્રંથોને વાંચશો ને ત્યારે ગ્રંથોનો પ્રભાવ તમારા જીવનમાં લાગવા મળશે. પણ આ બીજા માટે છે એવું વિચાર કરશો તો તમને નહીં સ્પર્શે. શિક્ષાપત્રને ખોલો ત્યારે એક એક પત્ર એ રીતે વાંચો કે હરિરાયજી મને લખી રહ્યા છે, આ મારા માટે લખેલો પત્ર છે. અને પત્રની પણ એક પ્રકારની અદ્ભુત રચનાઓ માનવામાં આવી છે. પત્રની આપણે ત્યાં એક પરંપરા છે અને પાછળથી પણ કેટલાય વિચારકો ને કેટલાય મહાપુરુષો, કેટલાય સમાજ સુધારકો એમના પત્રો આજે પણ સંકલિત કરીને રાખવામાં આવે છે અને એ પત્રો દ્વારા એમની જીવન દર્શનની વિવેચનાઓ કરવામાં આવે છે. એમ જ શરૂઆત જોવા જાઓ તો શ્રી હરિરાય મહાપ્રભુજીથી થઈ છે આ પત્ર સાહિત્યની, કે આ પ્રકારથી પત્રો લખી અને પત્ર સાહિત્ય રૂપે પ્રાપ્ત થાય, પત્ર ગ્રંથ રૂપે પ્રાપ્ત થાય. વિચાર કરો, એ બે ભાઈઓનો સંબંધ પણ એ વલ્લભકુલમાં કેવો અલૌકિક હશે. આ વલ્લભકુલ કેવું અલૌકિક છે, એમનું લૌકિક પણ કેવું અલૌકિક છે, એ એમના પત્ર વ્યવહારથી આપણને ખબર પડે.
સાધારણ વ્યક્તિ પત્ર લખ્યું હોય તો કેવલ ઘરની અંતર ખબર અંતર જ હોય, આવી ભગવત ચર્ચા ના હોય. પણ અમારે ત્યાં વલ્લભકુલમાં આજે પણ જ્યારે કોઈને કોઈ વાત કહેવામાં આવે ત્યારે એ અમારા ભાઈ છે, પુત્ર છે કે દીકરા છે એ રીતે ન જોવાય. એ વલ્લભકુલના આચાર્ય છે, શ્રી મહાપ્રભુજીનો અંશ છે, શ્રી વલ્લભ એમની અંદર બિરાજે છે, એવો ભાવ રાખી અને કોઈ વાત કરાતી હોય છે. આજે પણ એ વિવેક, આજે પણ તમે પવિત્ર બારસ આદિમાં જુઓ તો ભલે વડીલ આચાર્ય હોય, નાના બાળક હોય વલ્લભકુલ, એમને પવિત્ર ધરાવીને વંદન કરે, કારણ કે આ પણ એક વલ્લભનું સ્વરૂપ છે. એવો અહોભાવ આજે પણ રાખવામાં આવે છે. તો આ આપણી દિવ્ય પરંપરાઓ છે. અને જે લોકો પોતાની પરંપરાને ભૂલી જાય છે ને ભૂતકાળને ભૂલી જાય છે, એમનું ભવિષ્ય બહુ અંધકારમય હોય છે. ભવિષ્યને ઉજળું બનાવવા માટે ભૂતકાળ તરફ એક નજર રાખવી બહુ જરૂરી છે. કારણ કે એ દિવ્યતા અને ભવ્યતાને જોતા રહેશો તો ભવિષ્યને ભવ્ય બનાવશો. નહીં તો હીનતાનો ભાવ હૃદયમાં પ્રવેશ કરી જશે અને પછી ભવિષ્ય અંધકારમય થઈ જશે. પુષ્ટિ માર્ગનો ભૂતકાળ એટલો બધો ભવ્ય હતો અને એટલા માટે આશ્વાસનથી કહી શકાય, એક વિશ્વાસથી કહી શકાય કે એનું ભવિષ્ય પણ એવું જ ઉજળું છે. કારણ કે આવી દિવ્ય પરંપરાઓ આપણી પાસે છે, આવા દિવ્ય ઉદાહરણો આપણી પાસે છે, આવા દિવ્ય આચાર્યો આપણી પાસે છે કે આજે પણ એમની તરફ દ્રષ્ટિ કરીએ અને એમના કેવલ ગ્રંથોનો, એમના જીવન ચરિત્રનો વિચાર કરીએ તોય આપણા સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જાય, આપણા જીવનમાં અલૌકિકતાનો સંચાર થઈ જાય. એવા એવી ઘટનાઓ, એક એક આચાર્યો, તમે સાથે લાલજીના જીવન ચરિત્રનું દર્શન કરો, એક એક ઘટનાઓ એમના જીવનને જુઓ, કેવું સમર્પણ એમનું છે, કેવી સેવામાં રુચિ છે એમની. આ એક એક જીવન ચરિત્ર, જેમ જેમ પ્રસંગો નીકળશે આપણે ચર્ચા કરતા જઈશું. શ્રી હરિરાય મહાપ્રભુજી લખેલા 41 શિક્ષાપત્રોનું સંકલન કરી અને 41 પત્ર રૂપે પ્રાપ્ત થયા. શિક્ષાપત્ર અનેક પ્રકારથી એની ચર્ચાઓ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કરવામાં આવી. પણ જો સંક્ષિપ્તમાં, કારણ કે સાર રૂપે આપણે લેવાનું છે, તો વિચાર કરીએ કે શિક્ષાપત્રનું ફલ શું. કોઈ પણ ગ્રંથ જયારે પઠન પાઠન કરતા હોય ત્યારે વિચાર થાય કે આ વાંચન કરીએ, આનો અધ્યયન કરીએ તો આનાથી ફળ શું મળશે. 5 ફળની જેમ ભાગવતજીમાં ચર્ચા છે, એમ જો શિક્ષાપત્રના 5 ફળની ચર્ચા કરું તો શિક્ષાપત્રનું પહેલું ફળ, ચિત્તમાંથી લૌકિકતાનો સંપૂર્ણ નાશ થઈ જાય. જો શિક્ષાપત્રનું સાચા હૃદયથી પઠન કરો તો તમારા મનમાં રહેલી લૌકિકતાનો નાશ થઈ જશે અને અલૌકિકતાનો સંચાર થઈ જશે. શિક્ષાપત્રમાં જ હરિરાય મહાપ્રભુજી ક્યાંક આજ્ઞા કરે છે શિક્ષાપત્ર લખતા જ, કે જેમ અગ્નિ ઉપર જલ ચડાવવામાં આવે, તમે અગ્નિ પર પાણી નાખો તો અગ્નિ બુઝાઈ જાય, પણ એ જ પાણીને પાત્રમાં ભરીને અગ્નિ ઉપર મૂકો તો અગ્નિ પાણીને બાળી નાખે. એમ જ આ ભગવત ભાવ છે અગ્નિ. સંસારની લૌકિક કામનાઓ લઈને અગ્નિમાં નાખવા જશો તમારો ભગવત ભાવ બુઝાઈ જશે, પણ તમારી લૌકિકતા લઈને પણ સત્સંગના પાત્રમાં મૂકશો ને તો આ ભગવત ભાવનો અગ્નિ તમારી લૌકિકતાને બાળી નાખશે. એમ જ શિક્ષાપત્રનું પઠન લૌકિકતાનો નાશ કરે છે. ભગવત પ્રાપ્તિમાં કોઈ બાધક તત્વ હોય તો આપણા મનમાં રહેલા લૌકિક ભાવો છે. એ જ્યારે સમાપ્ત થઈ જાય ને, દુનિયા બદલવાની કોશિશ ન કરો, ભગવાન ક્યારે બોલે એની ચિંતા ને એની ઈચ્છા મૂકી દો. એક જ ભાવના રાખો, પ્રભુ મારી લૌકિકતાનો નાશ કર, મારા સંસારનો નહીં, મારા મનમાં રહેલી લૌકિકતાનો. સંસારની કોઈ વસ્તુમાં થોડી સિક્કા માર્યા છે કે આ લૌકિક ને અલૌકિક ને અલૌકિક ને, કોઈ એમાં થોડી એવા સિક્કાઓ લખેલા હોય છે. આપણો એ વસ્તુ અને વ્યક્તિ તરફ જોવાનો દ્રષ્ટિકોણ નક્કી કરે છે કે આપણે એને લૌકિક બનાવ્યું કે અલૌકિક બનાવ્યું. ભોગવવાની ઈચ્છા થઈ એટલે લૌકિક, ભોગ ધરવાની ઈચ્છા થઈ તો એ જ વસ્તુ અલૌકિક. સ્વીકારવાની ઈચ્છા તો લૌકિક અને સમર્પણ કરવાની ઈચ્છા તો એ જ અલૌકિક. કોઈ વસ્તુ લૌકિક અલૌકિક હોતી નથી. આપણે એનો વિનિયોગ કઈ રીતે કરીએ છીએ એના પરથી એ લૌકિક કે અલૌકિક નક્કી થાય છે. અને એટલા માટે પહેલું ફળ લૌકિકતાનો નાશ અને અલૌકિકતાનો સંચાર. વિચાર કરો, આ આંખોમાં વૈષ્ણવતા વસી જાય અને પછી બધે જ વૈષ્ણવી ભાવનાથી સંસારને જો જોવા લાગીએ તો કેવો સંસાર સુંદર બની જાય.
આ બદસુરત ત્યારે જ લાગે છે જ્યારે આપણી આંખોમાં લૌકિકતા હોય છે, રાગ દ્વેષ ઉદ્વેગ આ બધું હોય છે, અને એટલા માટે પરમ અલૌકિકતાનો સંચાર થવો. બીજું ફળ કયું? ભગવત ભાવની અભિવૃદ્ધિ થાય. શિક્ષાપત્રના વાંચન માત્રથી હૃદયમાં રહેલો ભગવત ભાવ પ્રજ્વલિત થાય, જીવ ભાવાત્મક બની જાય. અત્યારે આપણે બહુ બૌદ્ધિક છીએ, અને બૌદ્ધિક હોવાને કારણે દરેક વસ્તુને જોખવા બેસી જઈએ અથવા માપવા બેસી જઈએ, દરેકની કસોટી કરવા બેસી જઈએ ઘસી ઘસીને, અને એટલે એમ થાય કે 99 નકામા ને એ જ વ્યક્તિ કામનો. ક્યાંક ચકાસીને આપણે જ એકલા થતા જઈએ છીએ. આ ચકાસવાની વૃત્તિ જ આપણને એકલા પાડે છે. લોકો હંમેશા બસ એ જ રહે કે આ ખરાબ ને પેલો ખરાબ ને ફલાણો ખરાબ ને આ કામમાં ના આવ્યો. બધાને આ રીતે ઝોંકવા જશો તમે જ એકલા થઈ જશો. માપવાની નહીં, પામવાની વૃત્તિથી જીવો. કેમ કરીને બધાને પામી શકાય? તો ભગવત ભાવની અભિવૃદ્ધિ. હૃદયમાં ભાવ જાગશે તો આપમેળે ભાવાત્મક જગત લાગશે. ત્રીજું ફળ કયું? તીસરું ફળ કયું? સત્સંગમાં અભિરુચિ પ્રગટ થાય શિક્ષાપત્રના વાંચનથી. કારણ કે સત્સંગની રુચિ આ પહેલું ડગલું છે પર પ્રભુ તરફ જવા માટે. જેને ભગવત સત્સંગમાં રુચિ નથી, ભગવત ગુણગાનમાં રુચિ નથી, ભગવત કથામાં રુચિ નથી, જેને વૈષ્ણવ જોડે ફાવતું નથી, ઠાકોરજીને એની જોડે ફાવતું નથી. સીધી સાદી ભાષામાં કહું, જેને વૈષ્ણવ જોડે ન ફાવે સમજી લેવું કે ઠાકોરજીને આની જોડે ફાવતું નથી. સત્સંગમાં અભિરુચિ પ્રગટ. ચિત્ત અંતઃકરણ જેટલું પવિત્ર થશે ને એટલી ભગવત કથામાં આસક્તિ જાગૃત થશે. ચોથું કયું? શિક્ષાપત્રના વાંચનથી ભગવત સેવામાં તત્પરતા વધશે, ઠાકોરજીની સેવામાં રુચિ વધશે, ઉત્સાહની અભિવૃદ્ધિ થશે. ક્યારે મારા ઘરે ઠાકોરજીની સેવા બિરાજમાન થાય, ક્યારે હું એમને આમ શ્રૃંગાર કરું, આવા ભોગ ધરું, આવા લાલ લડાવું. એક વ્રજભક્તો જેવો ભાવ જાગશે, આપમેળે ભગવત સેવામાં અભિરુચિ જાગશે. પ્રભુની નિકટ બેસવાની ઈચ્છા નથી થતી, એ જ પ્રમાણ આપે છે કે હજી મારું અંતઃકરણ બહુ જ દૂષિત છે, હજી એ પવિત્ર નથી થયું. પવિત્ર થાય તો પ્રભુની નિકટતા વગર રહેવાય નહીં. અને પાંચમું ફળ જો કહું તો હૃદયમાં અલૌકિક આનંદની જાગૃતિ થાય. શિક્ષાપત્રના વાંચનથી હૃદયમાં અલૌકિક આનંદ પ્રગટ થશે, અને એવો આનંદ જેને સંસારની કોઈ વિપરીતતા દબાવી નહીં શકે. કારણ કે અત્યારે આપણે સુખ હોય છે, અને સુખ વિપરીત સંજોગોમાં દુઃખમાં પરિણમિત થઈ જાય છે. પરિસ્થિતિ આધીન છે સુખ, અને સ્વરૂપ આધીન છે એ આનંદ છે. અને આનંદરૂપ જીવ છે પરમાત્મા. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. અને એટલા માટે શિક્ષાપત્રના અધ્યયનથી, વાંચનથી, પઠનથી, શ્રવણથી અલૌકિક આનંદની અભિવૃદ્ધિ થશે હૃદયમાં. એવો આનંદ વ્યાપશે કે જ્યાં છો, જેવા સંજોગમાં છો, જેવા વ્યક્તિ અને વસ્તુની વચ્ચે રહો છો, પછી દુનિયાને બદલવાની ચિંતા મટી જશે. તમે પોતાના નિજ આનંદમાં જ તૃપ્ત બની જશો. કારણ કે જે પોતાના આનંદથી તૃપ્ત થયો નથી, એને દુનિયાની કોઈ પણ વસ્તુ તૃપ્તિ આપી શકતી નથી. વૈષ્ણવતાનો ઓડકાર જેને આવી જાય ને, એને કોઈ વ્યક્તિની પરાધીનતા ન રહે. હું વૈષ્ણવ છું, હું ઠાકોરજીનો છું, પ્રભુને સમર્પિત થયો છું, એ વાતની ખુશી જ્યારે જીવનમાં આવે ને, ત્યારે કોણે સાથ આપ્યો, કોણ મળ્યા, કોણે લીધું, કોણ લઈ ગયું, કોણે આપ્યું, એ બધી ચિંતા મટી જાય છે. જેને મોટું પામી લીધું એને તુચ્છનો વિચાર આવતો નથી. આપણે મોટું ચૂકી ગયા છીએ એટલે નાના નાનામાં એવા અટવાઈએ છે કે જે મોટું મેળવવા આવ્યા હતા એનો તો વિચાર નથી કરતા. મહાપ્રભુજી કહે, અરે તમે તો પ્રભુના છો, તમે તો સાક્ષાત પ્રભુ મેળવવા આવ્યા છો, એનો આનંદ લેવા આવ્યા છો. પુષ્ટિ કાયેન નિશ્ચય, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છો. સાક્ષાત પ્રભુને પામવાના સમર્થ થઈને તમે આવ્યા છો. પણ એ ભૂલી ગયા એટલે નાના નાનામાં અટવાઈ ગયા. મહાપ્રભુજી એ જ કહે કે તમને તો રાજમાર્ગ મળ્યો છે, ગલી ખાંચામાં શોર્ટકટો ગોતવા ન જાઓ, આ રાજમાર્ગ પર પુષ્ટિ પથ પર ચાલતા જાઓ. નિશ્ચિત સામે શ્રીનાથજી બાબા તમારી પ્રતીક્ષા કરતા તમને મળશે. તો આ 5 ફળની પણ ચર્ચા કરી શકાય. શિક્ષાપત્રમાં જો પ્રવેશ કરું
કારણ કે 3 જ દિવસમાં બધા શિક્ષાપત્ર, અને પહેલું શિક્ષાપત્ર એ આખા 41 પત્રોના સાર રૂપ છે, ચાવી રૂપ છે. અને જો ચાવી હાથમાં આવે, જેમ મોટું મકાન હોય એનાથી નાનો એનો ઓરડો હોય, એનાથી નાનો એનો દરવાજો હોય, એનાથી નાનું એની સાંકળ હોય, એનાથી નાનું એનું તાળું હોય, એનાથી નાની એની ચાવી હોય, પણ ચાપડી આપણા હાથમાં હોય તો શું કહીએ? મકાન આપણી પાસે છે. એક ચાવી આપણી પાસે હોય તો આપણે કઈ મકાન આપણી પાસે છે. તો એમ આ ચાવી છે પહેલું શિક્ષાપત્ર. 10 કર્તવ્યોની ચર્ચા પુષ્ટિ માર્ગી વૈષ્ણવની કરી છે કે આપણા શું કર્તવ્યો છે, પુષ્ટિ માર્ગી વૈષ્ણવના શું લક્ષણો છે, બીજા કરતા એક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કઈ રીતે જુદો પડે છે, એની વૃત્તિ પ્રવૃત્તિ, એની વાણી વિચાર કેવા હોવા જોઈએ, એનું વર્ણન આ પ્રથમ શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કર્યું. આવો આ પ્રથમ શ્લોકનું પહેલા 2 શ્લોકોનું આપણે ગાન કરીએ અને પછી રસ દર્શન કરીશું. બોલો શ્રી હરિરાય મહાપ્રભુજી જય. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન્ન નાસ્થયા નિરુદ્ધ વચનો વાક્યો આવશ્યકમ ઉદાહરણ મનસા ભાવયે નિત્યમ લીલા સર્વાક્રમા. અદ્ભુત વાત શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. શરૂઆત જ ઉદ્વેગ શબ્દ, સદોદ્વિગ્ન, સદા શબ્દથી કરી અને ઉદ્વેગ શબ્દ આવ્યો. ઉદ્વેગને પણ પ્રતિબંધ શ્રી મહાપ્રભુજી પણ ષોડશ ગ્રંથમાં કહ્યો છે. ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત. આ 3 પ્રતિબંધ કયા છે. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ સેવામાં બાધક છે. એમ સેવાફલ નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ઉદ્વેગ પણ અનેક પ્રકારના છે. સદોદ્વેગ એટલે કે જેનું મન સદાય અહમતા મમતાને કારણે સાંસારિક પ્રવૃત્તિમાં ઉદ્વેગિત રહે છે. જો એમ આખા ભક્તના લક્ષણ આપ્યા છે કે પુષ્ટિ માર્ગી ભક્ત કેવો હોય, આ શિક્ષાપત્રનો અધિકારી કેવો હોય, મહાપ્રભુજીનો સેવક કેવો હોય. 10 કર્તવ્યોની ચર્ચા 24 શ્લોકમાં પ્રથમ શિક્ષાપત્રમાં હરિરાયજી કરે છે. સંક્ષિપ્તમાં પણ પાછળથી ચર્ચા કરીશ, પણ થોડાક જો શબ્દોના ચર્ચા કરીએ. સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ, જેનું મન અહમતા મમતાને કારણે સદાય સંસારમાં ઉદ્વેગિત રહેતું હોય. જે ભગવદીય છે એને સંસારમાં બહુ ફાવતું નથી, સાંસારિક વ્યવહારમાં બહુ રુચિ થતી નથી, લૌકિક પદાર્થોમાં એને આસક્તિ નથી, એનું મન ઉદ્વેગિત થઈ જાય. નારાયણદાસની વાર્તા જુઓ ને, સવારે પથારીમાંથી ઉભા થાય ને આજુબાજુ રત્નોના ઢગલા પડ્યા હોય, એટલે એમની ભત્રીજી ઘરે રહેવા આવી હોય ને એટલું બોલે, નારાયણદાસ જુઓ ને આ બગાડ પડ્યો છે એને ચોખ્ખું કરી નાખ, આમાં ગોબર લીપી દે, અને કચરો કાઢે અને થોડી વારમાં તો એ જ રત્નો કચરા બની જાય, ધૂળ બની જાય. બહાર કાઢે ને એની ઉપર ગોબર લીપી દે, કારણ કે જેનાથી મન બગડે ને એ બધું કચરો જ છે. જેનાથી ઉત્તમ વિચારો અધમ બની જાય એ બધો બગાડ જ છે. જેમ તમારા વ્હાઈટ શર્ટ હોય ને એમાં કંઈક દાગો પડે તો એ કચરાએ આખો શર્ટ બગાડી દીધો, એમ જ કહીએ ને. એમ જેનાથી મન બગડે એને જીવનમાં સ્વીકાર કેમ કરી શકાય? લાભ બુદ્ધિને દેખાય છે, પણ જે બુદ્ધિને લાભ દેખાય એ બધું કલ્યાણકારી જ હોય એ જરૂરી નથી. હાથમાં આવેલું બધું ફાયદાકારક જ છે એવી ગેરસમજમાં ન રહેતા. ઘણી વાર હાથમાં એવું આવી જાય છે કે એને કારણે જીવનનું પતન થઈ જાય છે. ઘણીવાર આપણા ભાગમાં એવું આવી જાય છે કે આપણા ભાગ્યને બગાડી નાખે છે. એટલે ક્યાંક ભાગમાં વધારે મળી ગયું, બીજાનું મળી ગયું, ફાયદાનું મળી ગયું, ફ્રીમાં મળી ગયું, એટલે એમ ન સમજતા કે તમે ભાગ્યશાળી છો. ક્યાંક એ દુર્ભાગ્યનું કારણ ન બની જાય
એના માટે માણસે સતત સાવધાન રહેવું. હું તો હંમેશા વૈષ્ણવને કહું, બે વસ્તુ શીખી જાઓ, એક હા પાડતા અને બીજી ના પાડતા. ક્યારે ને કોની આગળ પાડવી એટલી સમજ હોવી જોઈએ. બીજા બધા ધર્મ ગ્રંથોનો સાર આવી જશે. વૈષ્ણવને આ બે વિવેક હોવા જોઈએ, ક્યાં હા પાડવું અને ક્યાં ના પાડવું. આ બે જગ્યા સમજી જાય ને, બે ક્યાં વૈષ્ણવે કોની આગળ કઈ વસ્તુની હા પાડવી. જેને કારણે, જેને મેળવવાથી પ્રભુથી દૂર થવાતું હોય એ નુકસાનકારક જ છે વૈષ્ણવ માટે. એ દુર્ભાગ્યનું સૂચક જ છે. ભલે ક્ષણવાર માટે તમને એમ લાગશે કે આ બહુ મોટો લાભ છે, પણ એ તમારું હિત કરનારું નહીં હોય. વૈષ્ણવી જીવન જેને જીવવું, જેને પ્રભુને પામવું, જેને સંસારમાં જ રહેવું છે, એના ગણિતો જુદા છે. પણ જેને સંકલ્પ કરેલો છે, જેને સમર્પણ કરેલું છે, જેને કંઠી ધારણ કરી છે, હા કૃષ્ણ હું તારો થયો છું, એમ કૃષ્ણ આગળ 3 વાર પંચાક્ષર જે બોલ્યો છે, પછી એના થઈને બતાવી દો એને. આપણે એને કહીને બતાવીએ છીએ, એના થઈને નથી બતાવતા. એને કહીએ છીએ ખરા, પણ એના થઈને એને બતાવો કે હા કૃષ્ણ, તારો થઈને હું તને જીવનમાં બતાવીશ, તારો થઈને હું જીવીને બતાવીશ. અને એટલા માટે સદોદ્વિગ્ન, સંસારમાં અહમતા મમતાને કારણે જેનું મન સદા ઉદ્વેગિત રહે છે. ગોવિંદ સ્વામીની વાર્તામાં તમે જુઓ ને, દીકરી છે પણ હવે આસક્તિ સમાપ્ત થઈ ગઈ. લોકો ગોવિંદ સ્વામી કહેતા, તો ગામમાં એક વૈષ્ણવ શોધતો આવ્યો અને પાદરે ગોવિંદ સ્વામી જ મળે. પૂછ્યું કે ગોવિંદ સ્વામી ક્યાં રહે છે? ગોવિંદ સ્વામી કહ્યું, અરે તમે તો ઘણા મોડા પડ્યા, ગોવિંદ સ્વામી તો ક્યારના ગુજરી ગયા છે. શું વાત કરો છો? અરે હું આટલી દૂરથી એમને મળવા માટે આવ્યો છું, એમની ખૂબ પ્રશંસા મેં સાંભળી છે. પેલો તો બહુ નિરાશ થઈ ગયો, થયો કે ચલો એમના ગામમાં આવ્યા છીએ તો એમના ઘરને તો વંદન કરતા જ જાય રહેતા હતા. અને પૂછતા આવ્યા આ કે કોઈએ કહ્યું આ ગોવિંદ સ્વામીનું ઘર. દરવાજો ખટખટાવ્યો, દરવાજો ખોલ્યો તો ગોવિંદ સ્વામી જ અંદર નીકળ્યા. કહ્યું અરે તમે તો કહ્યું હતું ગોવિંદ સ્વામી ગુજરી ગયા, તો તમે તો છો, આવું કેમ બોલ્યા? ત્યારે બે હાથ જોડીને ગોવિંદ સ્વામીએ કહ્યું કે હજી હું કહું છું, ગોવિંદ સ્વામી તો ક્યારના ગુજરી ગયા. જ્યારથી બ્રહ્મ સંબંધ લીધું, સ્વામી પણ તો ત્યાં જ સમાપ્ત થઈ ગયું. હવે તો આ ઘરમાં ગોવિંદ દાસ રહે છે, હવે તો ઠાકોરજીનો સેવક રહે છે. સ્વામી પણ તો ક્યારનું સમાપ્ત કરી. દીકરી કહેવા લાગી, પિતાજી આટલા વર્ષે હું ઘરે આવી છું, વાત તો કરો. ગોવિંદદાસ કહે, મન એક જ હતું અને એ તો શ્રીજીને સોંપી દીધું, બીજું હોત તો તારામાં લગાવે. કુમનદાસ તમે જુઓ ને, પુત્રના મૃત્યુના સમાચાર મળ્યા, અરે તમારા દીકરાને સિંહે મારી નાખ્યો છે, અને સાંભળતાની સાથે જ મૂર્છિત થઈને પડી ગયા. આજુબાજુ બધા ટોળે વળી ગયા અને વાત કરવા લાગ્યા, જુઓ ને મોટા ભગવદી બને છે, પણ પુત્રનો મોહ ક્યાં કોઈને છોડે છે. અને બેભાન થઈને પડેલા છે કુમનદાસજી. ગુસાઈજી આવ્યા ને ગામના લોકોને કહેવા લાગ્યા, અરે મૂર્ખ, આ એટલા માટે મૂર્છિત નથી થયા કે પુત્ર ગયો, આ તો એટલા માટે મૂર્છિત થયા કે મને સૂતક લાગ્યું ને હવે શ્રીનાથજીના દર્શન કરવા નહીં જવાય. દર્શને ક્લિષ્ટ માનસ. આવી વૃત્તિ ભગવદીઓની છે. સદોદ્વિગ્ન મનઃ, જેનું મન સંસારમાં સેટ નથી થતું, એ ભગવદી છે. કારણ કે ઘણી વાર બહુ ફાવી જાય ને સંસારમાં, પછી એમાંથી મન કાઢવું બહુ અઘરું થાય. કુંતાજી એટલે જ તો કહે કે પ્રભુ સંકટો આપો ને, કારણ કે મારું સંસારની છોડવાની તાકાત મારામાં નથી, પણ દુઃખ આવશે ને તો સંસાર જ મને છોડીને જતું રહેશે. ઘણી વાર ઠાકોરજી વિપરીત સંજોગો આપીને આપણી આસક્તિ ઓછી કરે છે. ઘરમાં બધા અનુકૂળ છે સેવામાં, તો માનો ઠાકોરજી ઈચ્છે છે કે બધા ભેગા થઈને સેવા કરીએ, અને બધા પ્રતિકૂળ છે કે બધા કોઈ માનતું નથી ને કોઈ વિરોધ કરે છે, અને આપણા કયામાં નથી ને ન લૌકિકમાં ન અલૌકિકમાં કોઈ રીતે લેણું નથી, ત્યારે માનવું કે જો ઠાકોરજી મારી આસક્તિ કઈ રીતે છોડાવી રહ્યા છે. ક્યાંક મારું મન આ લોકોમાં ફસાઈ જાત, પણ આ લોકોના હૃદયમાંથી જ મારો પ્રેમ લઈ લીધો છે, અને કોઈ મને પ્રેમ નથી કરતું. પ્રભુનો ખૂબ ઉપકાર છે કે નહીં તો મારું મન ચોક્કસ આમાં ફસાઈ જાત, અને ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ 84 લાખના ચક્કરમાં મારે પડવું પડત. ઠાકોરજીએ મને બચાવી લીધો. જેને આવા વિપરીતતામાં પણ કૃપા દેખાય ને, એ જ વૈષ્ણવ છે.
જે વિપરીત સંજોગોમાં પણ પ્રભુની કૃપાને શોધી લે એ જ વૈષ્ણવ છે. બે પ્રકારના લોકો, એક કૃપાના સમયે, અલૌકિકતાના સમયે પણ સંસારને ગોતે છે અને ઘણા સંસારમાં પણ ભગવાનને ગોતી લે છે. આ કળા શિક્ષાપત્ર આપે છે. તો જે 10 કર્તવ્યો આપ્યા છે, જે 10 લક્ષણો બતાવ્યા છે વૈષ્ણવના, એમાં પહેલું લક્ષણ કહ્યું સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ. કારણ કે જ્યારે સમજાઈ જાય તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. મહાપ્રભુજીએ મહામંત્ર આપી દીધો છે. કારણ કે જ્યાં ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિ યદ યદ કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. અરે ચિત્તમાં કેમ ઉદ્વેગ છે, કેમ ચિંતા છે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે, તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે. ધણીનો ભાર મનસુવો, ધણીનો ભાર મનસુવો, હર બ્રહ્માથી નવ ફરે, કૃષ્ણને કરવું હોય તે કરે. શ્રી મહાપ્રભુજી આપણને મહામંત્ર આપ્યો છે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. આ પ્રભુની લીલા છે. સંસારને ઘટનાઓ રૂપે જોશો તો સતત સુખ દુઃખનો અનુભવ થશે, પણ સંસારને લીલા રૂપે જોશો તો સર્વત્ર આનંદનો અનુભવ થશે. પ્રભુની પાસે તમે માંગો એ તો આપવા તૈયાર જ છે. એને સાંસારિક તુચ્છ વસ્તુ આપવામાં શું ઘટી જવાનું? બોલો, એને શું જતું રહેવાનું છે? તમને આપી દેતો. કહેતા ને કે એક ફકીર શેઠજીના ઘરની બહાર ઉભો હતો ને એટલું સરસ ગાય, અને ગાય ને પછી એનું સંગીત પૂરું થાય એટલે માંગે કે શેઠજી કંઈક આપો ને, અને ફરી ગાવા લાગે ને પાછું થોડી વારમાં માંગે શેઠજી કંઈક આપો ને, અને 3-4 વાર એમ થયું ને એટલું સરસ ગાય, શેઠજીને થયું કે લાવો કંઈક આપી દઉં, અને થોડા સિક્કા લીધા સોનાના, ને જ્યાં આપવા જાય ત્યાં શેઠાણીએ હાથ પકડે, કહ્યું કે શું કરવા આપો છો? અરે આટલું સરસ ગાય છે ને, આપણે ક્યાં કમી છે? એક મુઠ્ઠી સોના પર મારું શું જતું રહેવાનું છે? શેઠાણી કે એ વાત આપવાની કે ઘટી જવાની નથી, પણ તમે આપી દેશો ને તો એ જતો રહેશે. એ કેટલું સુંદર ગાઈ રહ્યો છે. આવો સાંભળવાનો અવસર આપણને ફરી ક્યારે મળવાનો? જો આપી દેશો તો એ જતો રહેશે, નહીં આપો તો ઉભો રહેશો ને આપણે સાંભળતા રહીશું. એમ ઘણીવાર પ્રભુ તો આપવા તૈયાર જ હોય, પણ સ્વામીજી હાથ પકડે કે આ કેટલું સુંદર કીર્તન ગાય છે, કેવી સુંદર યાચનાઓ કરે છે, જો આપ આપી દેશો ને તો આ જતો રહેશે. અને હું નથી ઈચ્છતી કે આપનાથી દૂર થાય, એટલા માટે આપને રોકી. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે. દોરી સર્વરી એના હાથમાં, દોરી સર્વરી એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર વજાડે જંત્રી, જેવો જંત્ર વજાડે જંત્રી, તે
કૃષ્ણને કરવું હોય તે કરું. સદોદ્વિગ્ન મનઃ, જેનું મન સદાય સંસારમાં ઉદ્વેગિત રહેતું હોય. કારણ કે ભક્તને શાંતિ તો પ્રભુના શરણમાં મળે છે. જેટલી સુવિધા મળતી જાય યા જેટલી પ્રતિકૂળતા મળતી જાય એને ક્યાંય શાંતિ નથી. એને તો પ્રભુના ચરણોમાં, જૈસે જહાજ કો પંચે ઉડ પુન જહાજ પે આવે. જેમ કોઈ પક્ષી જહાજમાં બેસી ગયું ને જહાજ મધદરિયે જતું રહે અને પક્ષીને એમ થાય કે હું કોઈ જમીનમાં જઈ જતો રહું, જહાજ છોડી દઉં અને પોતાની પાંખો ફેલાવી અને આકાશમાં ઉડવાનો પ્રયાસ કરે. ચારે બાજુ પાણી 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 દેખાય એટલે પક્ષી ઉડતું ઉડતું પાછું જહાજમાં આવીને બેસી જાય. વૈષ્ણવનું મન પણ એવું જ છે. પ્રભુની આ જહાજનો આશ્રય કર્યો છે, ચરણનો આશ્રય કર્યો, પણ મન છે ને ઉડવું ગમે છે. લાવ ક્યાંક કોઈનો સહારો ગોતું, પણ જયારે ઉડવા જાય જુએ તો ચારે બાજુ લૌકિકતા, અહમતા અને મમતા જ છે. એટલે પાછું ઉડતું ઉડતું ઠાકોરજીના ચરણોમાં આવીને બેસી જાય. ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ, જैसे સુરદાસજી આદિ ભક્તોને ગાયા. તો પહેલું લક્ષણ સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ, જેનું મન સદાય અહમતા મમતાને કારણે સંસારમાં ઉદ્વેગિત છે. કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પણ શ્રી હરિરાય મહાપ્રભુ, શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે આ તો પુષ્ટિ જીવ છે. કાયેન નિશ્ચય, પોતાના શ્રીઅંગમાંથી ઠાકોરજીએ પોતાના શ્રીઅંગની સેવા માટે જ પ્રગટ કર્યો છે. સીધી વાત છે, જે કામ માટે તમને રાખ્યા છે એ કામ નહીં કરો ને ત્યાં સુધી શાંતિ નથી આવવાની. ગમે તેટલી સુવિધા, સગવડતા, સુખ તમને મળી જાય, પણ તમને જન્મ જ ભગવાને ભગવત સેવા માટે આપ્યો છે, ભક્તિ માટે આપ્યો છે. તમને ઘડ્યા છે જ એના માટે. અને ત્યાં સુધી જેમ નહીં જોડાવ ને ભક્તિ કરવામાં, ત્યાં સુધી જગતનો કોઈ ઉત્તમમાં ઉત્તમ પદાર્થ પણ તમને શાંતિ નહીં આપી શકે, તમને સુખ નહીં આપી શકે. કેમ કે ઘડ્યા જ તમને એના માટે છે. વ્યાસજીને ભાગવતજીની રચના માટે ઘડ્યા છે, એમનો અવતાર થયો છે. એટલે 17 પુરાણો, મહાભારત, બધા ગ્રંથો રચ્યા, પણ વ્યાસજીને ક્યાં શાંતિ મળી? જ્યારે ભાગવતજીને રચ્યા ત્યારે ચિત્તમાં આનંદ આવ્યો. એમ હે વૈષ્ણવ, મહાપ્રભુજી એમ કહે છે કે ઠાકોરજી તને ઘડ્યો છે જ ભગવત સેવા માટે. તત્ સેવાર્થમ એમ કહ્યું છે સ્પષ્ટ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં. અન્ય કોઈ કાર્ય માટે નહીં. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સત્યાય મેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. તારો બીજો કોઈ એકે ધર્મ નથી, તારો મૂળ ધર્મ ભગવત સેવા છે. તું કૃષ્ણનો થઈને કૃષ્ણ માટે જ પ્રગટ્યો છે. અને એ વાત જ્યારે સ્પષ્ટતાથી સમજાઈ જશે ને જીવને, પછી અન્ય ભટકવાનું સમાપ્ત થઈ જશે. કારણ કે ક્યાંય ગમે તેટલા સમર્થ વ્યક્તિ પાસે જતો રહે, વસ્તુઓ મળશે, શાંતિ અને આનંદ નહીં મળે. એ તો એના મૂળમાં જ આવશે. યો યદંશ સતમ ભજે, જેના માટે જે જન્મ્યો છે એ કાર્યમાં જોડાશે ત્યારે જ મળશે. તો કહ્યું અહમતા મમતાને કારણે જેનું ચિત્ત સદા ઉદ્વેગમાં છે. અને દર્શને ક્લિષ્ટ માનસઃ, કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસઃ, કૃષ્ણ દર્શન માટે જેની આંખો સદાય લાલાયિત છે. આ પુષ્ટિ ભક્તિના લક્ષણ છે. વૈષ્ણવની આંખો કૃષ્ણને સર્વત્ર શોધતી હોય છે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. તમે વાર્તા સાહિત્ય જો, તમે ગોપી ગીત જુઓ ને, અમારા ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે અટતીય અન્હિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતા કુટિલ કુંતલમ શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતા पुकारिए मेरे साथ श्रीनाथ जी आवजो
તારના અમે એક પાપણ બંધ થાય ગોપીની કૃષ્ણના દર્શન કરતા. ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ. માનો યુગો વીતી ગયા હોય એવો તાપ, એવો વિરહ ગોપીઓને થાય છે. લોચન વૃંદ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદજી. ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે જ્યારે આપના દર્શન કરતા હોઈએ ત્યારે આપનું મુખારવિંદ કમળ બની જાય અને અમારી આંખો ભ્રમર બની જાય. અને એક ભ્રમર જેમ કમળ પર બેસીને રસ પીવામાં એવો રસમત્ત બની જાય છે. સંધ્યાકાળ પડી જાય ખબર ન પડે ને કમળ બીડાઈ જાય ને જે મોટા મોટા વાંસને કાપી નાખે એ ભમરો કોમળ પાંખુડીઓને કાપી ન શકે. કારણ કે કમળમાં લગાવ છે અને પ્રેમ છે એટલે કાપી નથી શકતો. અને રાતના સમયે હાથીઓનું ઝુંડ આવે, કમળને સૂંઢથી ઉપાડીને ફેંકી દે, કમળમાં બીડાઈને મરી જાય પણ કમળની પાંખુડીઓને કાપી ન શકે. એવી આસક્તિ અને કમળમાં થઈ જાય છે. પ્રભુ, આવી જ આસક્તિ અમને આપના મુખારવિંદમાં છે. દેખે હી સુખ હોય, અમને તો સુખ અક્ષણ વતામ ફલ ઈદમ ન પરમ વિદામ. વેણુ ગીત. ગોપીઓ કહે છે કે આંખોનું ફલ આપના દર્શન છે. આપના દર્શન કર્યા પછી અમને સમજાયો, સારું થયું પ્રભુએ અમને આંખો આપી છે. આજે ફળ રૂપે આપ અમને મળ્યા. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. વેણુ ગીતમાં કહ્યું, આ હરણીઓને તો જુઓ કેવી ટગર ટગર પ્રભુને નિહાળી રહી છે. જાણે આંખોથી પ્રભુનું પૂજન ન કરતી હોય એવો અનુભવ અમને થઈ રહ્યો છે. દર્શને ક્લિષ્ટ માનસ, કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. જેનું મન ભગવાનને જોવા માટે સદાય લાલાયિત રહેતું હોય એ ભક્ત છે, એ વૈષ્ણવ છે. સતત ભગવદીનું ચિત્ત કૃષ્ણને શોધતું રહેવું જોઈએ. ક્યારે એના મને દર્શન થાય? કબ દેખોગે મેરી ઓર નાગર નંદ કિશોર, ગોવર્ધન વાસી સાંવરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. એક એક પત્તો તમે જુઓ, એ પ્રભુના દર્શન માટેની જે લાલસા ભગવદીઓની અંદર છે. કુમનદાસ પણ મૂર્છિત થઈને પડી ગયા, દર્શન નહીં થાય પ્રભુના. ચૌડાની વાર્તામાં આવે એવો દર્શન માટેનો તાપ. દોડતા દોડતા ગયા ને આજે રાજભોગના દ્વાર બંધ થઈ ગયા ને એવો તાપ થયો, અરે રોજ દર્શન કરું ને આજે શ્રીજી દર્શન નહીં થાય. એવો તાપ થયો કે નિજબંધીની પાછળની દિવાલમાં ગયા, માથું પછાડવા લાગ્યા, દર્શન ન થાય તો મારે જીવવું નથી. એવો તાપ હતો કે શ્રીજીથી સહન ન થયું. પોતાની છડી ઉપાડી શ્રીનાથજીએ અને દિવાલમાં બખોલ કર્યો અને શ્રીનાથજીએ ત્યાંથી પોતાના મુખારવિંદના દર્શન કરાવ્યા. અરે દર્શન તો એને કહેવાય કે એવી લાલસા આપણા મનમાં હોય કે ઠાકોરજીની પણ નજર બધેથી હટી અને આપણામાં ચોંટી જાય. માનું આજે દર્શન કરવા સફળ થઈ ગયા, એ પણ બીજા કોઈને ન જોઈ શકે એવી લાલસા સાથે એને જોયું. રસકાનજી કે શબ્દો મેં કહું તો માનો ગુડ કી મખિયા, પેલી ગોળ પરની માખી ગમે તેટલી ઉડાડો, ગોળ પર મરી જશે પણ એને છોડીને નહીં જાય. ભક્તની આંખો પણ એવી જ હોય છે, કૃષ્ણ માટે એવી લાલાયિત થયેલી હોય છે, એવી આસક્ત હોય છે કે કૃષ્ણના દર્શન વગર જીવી શકતી નથી. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું. ધન્ય મારું જીવન કૃપા એની લેખું. ધન્ય મારું જીવન કૃપા એની દેખું. આ આંખ ઉઘડે તોય કૃષ્ણ દેખાય અને આંખ બંધ થાય તોય છેલ્લા તારા દર્શન કરીને બંધ થાય. ઇતના તુ કરના સ્વામી જબ પ્રાણ તન સે. પરીક્ષિત મહારાજ એ તો પોતાની જાતને ભાગ્યશાળી માને છે. સુખદેવજી એ તો ભાગ્યશાળી માને છે. જ્યારે ઈંડામાંથી સુખદેવજી બહાર નીકળ્યા સુખની, અને કાનમાં પહેલો શબ્દ ભગવાનની કથાનો પડ્યો.
અને પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. આ દુનિયા આખા જીવનના જેટલા લોકો હોય આખું જીવન જીવી લે અને જીવનના અંત સમયમાં કથા સાંભળે, પણ હું કેવો ભાગ્યશાળી છું, જન્મતાની સાથે કાનમાં પહેલો શબ્દ ભગવતની કથાનો પડ્યો છે. પરીક્ષિત મહારાજ પણ પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે દુનિયા જોયા પછી ભગવાનને શોધવા લોકો નીકળે છે અને હું તો માના ગર્ભમાં છું, આંખો હમણાં માંડ માંડ ખોલી છે અને સામે કૃષ્ણને જોયા છે. આનાથી મોટો ભાગ્યશાળી કોણ હોય છે? અને એટલે જ તો આ ભાગવતના વક્તા અને શ્રોતા એમને એમ થોડી આપણે કહીએ કે આપણા ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા, અરે ગર્ભમાં જ જેને ભગવાનના દર્શન થયા એવા પરીક્ષિત. પરીક્ષતિ ઇતિ પરીક્ષિત, જે ચારે બાજુ ભગવાનને જુએ એ જ પરીક્ષિત છે. અને આ કેવલ કોઈ વૃત્તિ, આ પ્રવૃત્તિનું નામ નથી, આ તો વૃત્તિ હોય વૈષ્ણવની. પ્રવૃત્તિમાં તો માણસ થાકી જાય કે અહીંયા જો અહીંયા જો અહીંયા જો, આ પ્રવૃત્તિનું નામ નથી, આ વૈષ્ણવની વૃત્તિનું નામ છે કે જે સદા કણ કણમાં કૃષ્ણને શોધે એ જ વૈષ્ણવ છે. કૃષ્ણ દર્શન કૃષ્ણ માનસ, કૃષ્ણ દર્શનની જેના ચિત્તમાં લાલસા છે. દેખે હી સુખ હોય ગિરધર, દેખે હી સુખ. આપણે તો કેટલા અખિયા હરિ દર્શન કી પ્યાસી, દેખ્યો ચાહત કમલ નયન કો और निस दिन रहत उदासी, अखियां हरि दर्शन की प्यासी. अखियां हरि दर्शन की प्यासी, अखियां हरि दर्शन की प्यासी, देखो चाहत कमल नैन को, देखो चाहत कमल नैन को, निस दिन रहत उदासी, हरि दर्शन की प्यासी. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. વૈષ્ણવનું લક્ષણ એ છે, આ શિક્ષાપત્રના અધિકારીનું લક્ષણ એ છે, પુષ્ટિ ભક્તનું કર્તવ્ય એ છે કે જેની આંખો સદાય કૃષ્ણને શોધતી હોય. કેવી લાલસા હોય! હમણાં અમારા વૃત્રાસુરને તમે જુઓ, મહાપ્રભુજીએ તો કહ્યું વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ કયા? પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી, કામો હરિર દિદૃક્ષૈવ. ભગવાનને જોવાની લાલસા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. લોચન લાલચી ભય. કીર્તન સાહિત્યમાં જુઓ કે લાલચ ખરાબ નથી, ખોટી જગ્યાએ વાપરીએ છીએ. લાલચને પોતાની આંખોમાં રાખો અને પછી ઠાકોરજીના દર્શન કરો, તમારી લાલચ જ તમારું કલ્યાણ કરી દેશે. કૃષ્ણ લાલચી વ્યક્તિને કેવું હોય? હજી મળે, હજી મળે, હજી મળે, હજી મળે, એમ પ્રભુને જોતી વખતે આમ એમ થાય કે ક્યાંક પાપણ બંધ ન થઈ જાય. અપલક નેત્રોથી પ્રભુના સતત દર્શન કરતો. એ જ વાત વૃત્રાસુરે કરી. કેવી લાલસા દર્શન! અજાત પક્ષા ઇવ માતરમ ખગા, स्तन्यं यथावत् सतरा क्षुधा, प्रियं प्रियेव व्युषितं विषण्णा, मनोरविन्दाक्षति दृक्षते त्वाम्. ચકલીના નાના નાના બચ્ચા હોય, અજાત પક્ષા, હજી જેની પાંખો ફૂટી ન હોય, ઉડવા સમર્થ ન થયા હોય, એવા અસમર્થ ચકલીના બચ્ચાઓ માળામાં બેઠા હોય અને માની પ્રતીક્ષા કરતા હોય. એવી પ્રતીક્ષા હું આપની કરું. એવી લાલસા, એ માને જોવાની લાલસા બચ્ચામાં હોય, એવી લાલસા મારી અંદર જાગે. થયું પણ પાંખ ફૂટે પછી કોણ રાહ જોવે? તો સ્તન્યમ યથા વત્સ તરાક્ષુદાર્થા, જેમ વાછરડા ભૂખ્યું થયું હોય ને માને ચરાવવા ખેડૂત લઈ ગયો હોય વનમાં, અને માને મળવાની જે ઉત્કંઠા એક વાછરડામાં હોય છે, એવી ઉત્કંઠા આપના દર્શનમાં જાય. પણ થયું દૂધ પીવાનું છોડી દે પછી કોણ રાહ જોવે? પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા. એક પ્રિયા અને એનો પ્રિયતમ, યા એક પત્ની ને પતિ, ને આજે જ લગ્ન થયા. સવારે તો લગ્ન થયા ને બપોરે રાજાનું તેડું આવ્યું, સૈનિક છે, યુદ્ધ લડવા જવાનું છે, અને ઘરે તિલક કરાવીને નીકળી ગયો. અને એ પત્ની
સતત એ પ્રિયા એના પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે દ્વાર પર ઊભી ઊભી. હે પ્રભુ, આખું જીવન ભર આ રીતે દ્વાર પર ઊભી હું આપની પ્રતીક્ષા કરતી રહું. સતત આપને પ્રતીક્ષામાં મારું જીવન વ્યતીત થાય, એવી લાલસા મારા મનમાં આપના દર્શનની જાગે. સગુણ સ્નેહી શામળા વાલા ચટ્ટવાખ્યાન વલ્લભાખ્યાન. रूप सुधारस माधुरी ते लोचन भरी भरी पीजे ते पद क्या देख शून्य गोधन पूठे आए व्रज सुंदरी मुख सुख पावी वारंवार अभाए दिवस सर्वे श्यामा मणि रस रूप तणो जश गाए गोप मंडल मध्य देखी वारंवार सुख थाए. પ્રભુને જોવાની લાલસા જ્યારે જાગે અને પ્રભુ જ્યારે પધારતા હોય બ્રજમાં, ગોરજથી મંડિત શ્રીઅંગ થયું હોય, કેશ વિખરાયેલા હોય, મોરપીંછ અને આંબાની કૂપળો મસ્તક પર ખોસી હોય, નોજડું મસ્તક પર બાંધ્યું હોય અને લકટીને ઘુમાવતા ઘુમાવતા હિયો હિયો કરતા ગાયોને ચડાવતા, ત્યારે અધક પર વેણુને પધરાવીને વેણુના સ્વર ભરતા, અને જ્યારે ગાયોના વૃંદની સાથે પ્રભુ ગોકુળની ગલીઓમાંથી પસાર થતા હોય અને ત્યારે ગોપીઓના આંખો ભ્રમર બની એક કમળના મધુનું પાન કરવા માટે લાલાયિત થઈ હોય, અને એ સમય જ્યારે પાપણ બંધ થઈ જાય ત્યારે એને પાપણ બનાવનારા બ્રહ્માએ જડ લાગે છે. દેવતાઓમાં પલક ન હોય પણ ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? અમારી અંદર ઈચ્છા આપી તો આ પાપણ કેમ બનાવી? આવી લાલસા જેની ભીતર છે એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. સદોદ્વિગ્ન મન કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ અને લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યમ કુર્વન નાસ્થયા. અને જે લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાથી કરે છે. એટલે જો 10 કર્તવ્યોની ટુકાણમાં જો આખા શિક્ષાપત્રના સાર રૂપે કરું તો પહેલું કર્તવ્ય અહીંયા બતાવ્યું, જે લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાથી કરે. જો પ્રભુના થયા એનો અર્થ સંસારનો વિરોધ નથી થતો. ઘણીવાર લોકો ભગવાન અને સંસારને વિરોધી માને છે. વિરોધી નથી. મળેલું સુખ એક મોકો હોય છે પુણ્ય અને સત્કર્મ અને સમર્પણ કરવાનો. પણ જ્યારે વ્યક્તિ એને ભોગ ભોગવવાનો અવસર માની લે છે ત્યારે એ જ મળેલું સુખ એના પતનનું કારણ બની જાય છે. ભગવાન ચાન્સ આપે, મોકો આપે કે લે તને આપું છું. જો ભોગ દ્રષ્ટિથી જુએ તો પતન ને જો ભાવ દ્રષ્ટિથી જુએ તો એ જ ઉદ્ધારના કારણ બની જાય છે. અને એટલા માટે સંસાર અને કૃષ્ણ એમ જોવા જાવ તો વિરોધી નથી, કારણ કે સંસાર, વૈષ્ણવ સંસારને સાધન બનાવી લે છે કૃષ્ણ સુધી પહોંચવા માટે. સંસારને સાધન બનાવી લે છે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે. અને જો એને સાધન બનાવી લેશો તો આપેલો સંસાર એવો ઉત્તમ સાધન બની જશે કે એના થકી કૃષ્ણ તમારો પ્રસન્ન થઈ જશે. તમારું ઘર છે બહુ સારું છે. સંસાર જે સંન્યાસીઓ છે એમ કહે સંસાર છોડો, ઘર છોડો. મહાપ્રભુજી પણ પંચશ્લોકી નામનો ગ્રંથ રચ્યો છે. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. ઘર શાસ્ત્રો એમ કહે કે ઘર છોડવું જોઈએ જેને ભગવાનને પામવા છે. નથી છોડી શકતા. અત્યારે કોણ છે જે છોડી શકે? અને છોડીને જાય ક્યાં? કોઈ બીજા ઘરમાં? ઘર એટલે કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલો થોડી. સંસાર તો મનમાં હોય છે. જંગલમાં જઈને જે ઝાડ નીચે બેસશો ને, અઠવાડિયું બેસશો ને તો અઠવાડિયામાં એવું થઈ જશે આ ઝાડ તો મારું છે. એટલે ત્યાં એ ઘર જ થઈ ગયું ને. જ્યાં આસક્તિ પ્રગટી એ ઘર બની ગયું. આપણી આસક્તિ એને આપણું ઘર બનાવે છે. ઈંટ ચૂના પથ્થરમાં થોડી કંઈક હોય છે. તું છોડી નથી શકતા તો શું કરવું? શું અમારો ઉદ્ધાર નહીં થાય? કૃષ્ણ મારા પર કૃપા નહીં કરે? મહાપ્રભુજી કે સાવ સહેલો રસ્તો છે. એમ કર, તું નથી જઈ શકતો કૃષ્ણ પાસે, એમ કર કૃષ્ણને પુષ્ટાવીને તારા ઘરે લઈ આવ.
પ્રભુને તારા ઘરે પધરાવી લે, તારું ઘર મંદિર બની જશે અને તું વ્યક્તિ મટીને વૈષ્ણવ બની જઈશ. જય તું ઠાકોરજીનો દાસ બની જઈશ. સરળ મંત્ર છે, આ તો તારાથી થાય એવું છે. અને ઘરમાં તમે ડાઇનિંગ ટેબલ જુઓ તો તમને ભોજન યાદ આવે, તમે બાથરૂમ જુઓ તો નાહવાનું યાદ આવે, તમે પલંગ જુઓ તો સુવાનું યાદ આવે. એક ખૂણો તો એવો રાખો જ્યાં જુઓ તો ભગવાન યાદ આવે. એક 2x2 નું નાનકડું મંદિર હોય ભલે, પણ ત્યાંથી પસાર થઈએ અને આપણું માથું ઝૂકી જાય, પ્રભુ ક્ષણવાર માટે યાદ આવી જાય, એ પણ નાની વાત નથી. હું તો કહું, ભલે શાક લેવા ગયા ને દર્શન કરતા આવ્યા, એમાં કાંઈ ખોટું નથી. અલૌકિકના 24 કલાક અલૌકિક બન્યા રહેવું, અલૌકિક ક્રિયા કરવી કદાચ આપણા માટે અત્યારે સંભવ નથી, પણ લૌકિક કાર્ય કરતા કરતા પણ અલૌકિકની ક્ષણો ગોતી લેવી એ કદાચ સંભવ હોય છે. શાક તો લેવા જવાનું જ છે, પણ બાજુમાં હવેલી છે ને વંદન કરતા આવે, એમાં કાંઈ ખોટું નથી. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ્મો અવસાદ ગોચર ગોવિંદ દામોદર વેપાર કાર કરવા માટે ગોપીઓ નીકળી છે મથુરાની બજારમાં. અને શું વેપાર કરે છે? દહીં દૂધ વેચવા. માથે મટકીઓ દહીંની લઈને નીકળી છે. દહીં લો, મહી લો, મહી લો કરતી કરતી મથુરાની બજારમાં જાય. પણ એટલી વારમાં ક્યાંક દૂરથી કૃષ્ણની વાંસળી સંભળાઈ, મહી ભૂલાઈ ગયો અને મથુરાની બજારમાં બૂમો પાડે છે, કોઈ મોહન લો, કોઈ મોહન લો. મહાપ્રભુજી પર સોડસગંજમાં કહ્યું ને, વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. વેપાર કરતા કરતા પણ ચિત્ત તો હરિમાં રાખો. કમાઈશ તો ઠાકોરજી માટે કંઈક નવું લઈ જઈશ, મારા પ્રભુનું આવું મંદિર બાંધીશ, પ્રભુના આવા શૃંગાર કરાવીશ, મારા ઘરના વૈષ્ણવને આ રીતે સાચવીશ. કામનાઓ રાખો, મહત્વકાંક્ષાઓ રાખો, પણ એવી રાખો જે તમને તારનારી હોય, જે તમારું કલ્યાણ કરનારી હોય. થિંક બિગ, આપણે કઈ મોટું વિચારો, પણ મોટું વિચારો તો બહુ મોટું વિચારો એમ કહીએ છીએ, કે જે લૌકિકના ગજા બહાર અલૌકિકનું હોય એવું મોટું વિચારો. આપણે તો મોટું વિચારો એ પણ આપણા સામર્થ્યથી જ મોટું વિચારતા હોય. ઘણાનું સામર્થ્ય જ ઓછું હોય તો એને થાય કે આટલું મળે તો ઘણું છે. એ ઘણા લોકો તો એવા કંજૂસ હોય કે મોટું વિચારીએ ના શકે, એ વિચારના ગરીબ હોય. ઘણીવાર સંજોગોથી જ માણસ ગરીબ હોય એવું નથી, વિચારોથી માણસ ગરીબ હોય છે. મોટું વિચારવું છે તો એટલું મોટું વિચારો કે આ સંસાર નહીં ભગવાન તમારો થઈ જાય, એટલું મોટું વિચારો. શું કરવા નાનું વિચારો? ભગવાને બુદ્ધિ આપી જ છે, એને એવી ફેલાવો કે વિશ્વ નહીં, વિશ્વનો નાથ તમારો થાય. એ જ તો મહત્વાકાંક્ષા કહેવાય વૈષ્ણવની. અને એટલા માટે કહ્યું કે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, વ્યાવૃત્તિ કરતા કરતા ચિત્ત હરિમાં રાખો. લૌકિમ વૈદિકમ અનાસ્થયા, અનાસ્થાથી કરો, ચિત્ત હરિમાં રાખી. નારાયણદાસ જઈ ન શકતા ગોકુલ, એટલા બધા રાજકાજમાં વ્યસ્ત રહેતા. થાય કે મારે ગોકુલમાં ગુસાઈજીના દર્શન કરવા જવું છે, પણ કોઈ સંજોગો જ નથી બનતા. શું કરો? ઘણીવાર અત્યારના સમયમાં સેવા ન થાય ને, ઉંમરને કારણે, સંજોગોને કારણે લોકો જીવ બાળે. હવે પહેલા જેવું નથી થતું, પહેલા જેવું નથી થતું. તો આવું બહુ જીવ બાળવા કરતા જે થાય એની વ્યવસ્થાઓ ગોઠવો. નીચે બેસીને નથી થતું તો ખુરશીમાં બેસીને કરો, દોડાદોડી કરીને નથી થતી તો માળા ફેરવીને કરો. જીવ બાળવા કરતા બીજા રસ્તાઓ શોધી લેવા સારા. હવે આ જઈ ના શકે ગોકુલમાં તો થાય કે હવે કેમ કરીને ગુસાઈજીના દર્શન થાય અને મારું મન ગુસાઈજીના ચરણોમાં રહે, એના માટે શું કરું? આ રાજકાજની જવાબદારી જે છોડી તો શકાતી નથી. એટલે આપણે યુક્તિ કરી, એક વ્રજવાસીના બાળકને રાખ્યો, પૈસા આપે ને પગાર આપે ને એનું કામ શું? 2 ઘડી થાય એટલે શેઠજી પાસે આવીને બોલે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે? બસ આટલું બોલે ને મૂર્છા ખાઈને પડી જાય નારાયણદાસ. મનથી ગુસાઈજીના ચરણોમાં ગોકુલમાં પહોંચી જાય. ફરી 2 ઘડી થાય ને પછી આંખો ખુલે અને રાજકાજમાં વ્યસ્ત થાય, પાછો એનો સમય થાય, 2 ઘડી થાય અને ફરી પેલો બોલે ભૈયાજી ગોકુલ કબ ચલોગે? આટલું બોલે ને મનથી ગોકુલ જતા. હવે તમને એમ થાય કે આવો છોકરો અમે ક્યાં ગોતવા જવું? બધાના ખિસ્સામાં એ છોકરો છે અને એનું નામ છે મોબાઈલ. ઘણા મેં તો લોકોને જોયા છે કે એવા અલાર્મ લાગતા હોય કે 5 મિનિટ થાય ને તમને જય શ્રી કૃષ્ણ કરે એવું વાગે. એવા મેં તો જોયા છે. જેને કરવું જ છે કેટલા પ્રકારથી કરે. પહેલા કથા ને બધું થતું ને તો લોકો બાળક લઈને આવે
અને એ થોડું રડતું કરતું થાય એટલે ઉચકીને સીધા બહાર જતા રહે. તો પહેલા તો 2-4 જણાના ખોળામાં બાળક હતા, અત્યારે દરેકના ખિસ્સામાં એક બાળક હોય છે. એ સેમસંગનું હોય કે નોકિયાનું હોય કે મોટોરોલાનું હોય, અને એ રડે, એની ઘંટડી વાગે એટલે બધા લઈ કાનમાં દબાઈને બહાર ભાગે છે. અને એટલા માટે હવે તો આ મોબાઈલ રૂપે છે, પણ એનો પણ સદુપયોગ કરી વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, કાર્ય કરતા 2 ક્ષણ ભગવાન યાદ આવી જાય તો માનું આ કલાકમાં 1 મિનિટ પ્રભુને યાદ કરી મારા કલાકને મેં મારો પવિત્ર બનાવી દીધો, મારો કલ્યાણકારી બનાવી દીધો. જેમ આખું તપેલું ભરેલું હોય દૂધનું અને કેસરના 2 ટીપા નાખો, કેવી કેસરની સુગંધ આવી જાય, એમ 24 કલાકમાં 5 મિનિટ કેસર રૂપ ઠાકોરજીનું નામ ભેળવી દો, તમારો આખો દિવસ કેસરવાળો થઈ જશે, તમારો આખો દિવસ પવિત્ર થઈ જશે. ભગવાન નામ પવિત્ર કરનારું છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ, પ્રભુને કરેલા પ્રણામ દુઃખને હરનારા છે. અને એટલા માટે નાના નાના પ્રયોગો કરો. એમ નથી કરવા તો 24 કલાક ભગવત સેવામાં રહેવું નથી સંભવ. તમે શું સંભવ નાનું નાનું 5 મિનિટ 10 મિનિટનું એવું રોજના જીવનમાં શું પરિવર્તન લાવી શકો છો જેનાથી તમારો આખો દિવસ ભગવતમય જાય, એક વૈષ્ણવ તરીકે પસાર થાય, એનો પ્રયાસ કરો. તો લૌકિક વૈદિકમ ચાપી કાર્ય કુર્વન નાસ્થયા, જે વૈષ્ણવ લૌકિક અને વૈદિક કાર્યો અનાસ્થાથી કરે છે. ચતુશ્લોકીમાં આપણે મહાપ્રભુજી આજ્ઞા કરી છે, લૌકિકમ વૈદિકમ ચાપી. એ લૌકિક અને વૈદિક પછી શું કરવાનું? જેને અંતઃકરણમાં હૃદયમાં પ્રભુને સર્વાત્મ ભાવે પધારાવી લીધા છે એને લૌકિક વૈદિક થી શું? પણ આપણે બધા ઘણીવાર એટલા હોશિયાર થઈએ, લૌકિક ના છોડીએ પણ વૈદિક છોડી નાખીએ. હવે તો આપણે પુષ્ટિમાં હવે યજ્ઞ કરીને શું કરવાનું, હવે આ કરીને શું કરવાનું, બધા ક્રિયાકાંડ ધર્મકાંડ બધા જ બંધ કરી દઈએ. હવે તો આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ થયા ને. અરે જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી વેદની આજ્ઞાનું પાલન કરવું એ મહાપ્રભુજીની આજ્ઞા છે. અને લૌકિક છોડતા નથી ને વૈદિક છોડી દે, એ પણ એક અન્યાય છે, એ પણ એક ચતુરાઈ છે. લૌકિક અને વૈદિક બંનેને કહ્યું છે કરો, પણ અનાસ્થાથી. આસ્થા ઠાકોરજીમાં. આજ તો વૈષ્ણવની ચતુરાઈ છે. આજ તો શિક્ષાપત્ર હરિરાયજી કે વૈષ્ણવનું કાપટ્ય છે. અને કાપટ્ય શું છે? બધા જોડે પ્રેમ પૂર્વકનો વ્યવહાર. બધાને એમ લાગે અમને તો બહુ પ્રેમ કરે છે, પણ પ્રેમ ઠાકોરજી સાથે, પ્રેમ પૂર્વકનો વ્યવહાર સંસાર સાથે, પણ પ્રેમ પ્રભુ સાથે. આપણે ઊંધું થાય, પ્રભુને પ્રેમ કરે ને બધા જોડે બગાડી લે, એટલે આખા ગામમાં નિંદા થાય. આ બધા પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તો આમ જ કરે, દૂર જાઓ એમ કરે, અડે નહીં, વાત કરે નહીં, બધી નેગેટિવ વાતો યાદ રહી જાય અને એનો ભાવ બધા ભૂલી જાય. કારણ કે અભિવ્યક્તિ ખરાબ હોય છે ઘણી વાર. વૈષ્ણવે ચતુર રહેવું. વૈષ્ણવનું દરેક ડગલું, કોઈ એક પગલું પણ એવું ન હોવું જોઈએ કે લોકો આપણા ગુરુ કે પ્રભુ સામે આંગળી ચીંધે. કારણ કે ઘણીવાર આપણે વૈષ્ણવ તરીકે પ્રખ્યાત હોઈએ ને એટલે આપણી જવાબદારી આખા ધર્મની જવાબદારી આવી જાય, અને આપણાથી કંઈક ખોટું થાય, કોઈનું અપમાન થાય કે થાય તો લોકો આપણને નથી કહેતા, ધર્મને બગાડે. એમ આ પુષ્ટિ માર્ગના વૈષ્ણવ આવા, આ મહાપ્રભુજીના સેવક આવા, આવા શ્રીનાથજીના ભક્તો આવા. એટલે ભક્તની જવાબદારી સમાજમાં રહેવાની સાધારણ વ્યક્તિ કરતા વધારે હોય છે. અને એટલા માટે સહન કરીને પણ મીઠા બન્યા રહો. કારણ કે તમે કડવા થશો. જેમ ઘણી વાર સેવા કરીને આપણો થાકના યુવાન બાળકો બેઠા હોય ને એમની આગળ આજે તો સેવામાં થાકી ગયા, નામ થયું ને આમ હવેલીમાં બહુ ભીડ હતી, ધક્કા, એવી વાત કરીએ કે યુવાનને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં. હવે આવી વાત એની આગળ કરાય? જો અગવડતા સગવડતા એ તો માણસની અવ્યવસ્થા છે, એનાથી ભગવાને શું બગાડ્યું છે? એટલે કે આપણી મનની યા આપણી વ્યવહારની વાતો કોની સામે કઈ રીતે કરીએ છે એનો પણ વિવેક રાખો. ક્યાંક આપણી વાતોથી કોઈને ભગવાનમાં અભાવ ના આવી જાય એની પણ સાવધાની રાખવી, એની પણ ચતુરાઈ રાખવી. તો લૌકિક વૈદિક કરો પણ અનાસ્થાથી. ચતુરાઈ શું? દરેક જોડે પ્રેમપૂર્વકનો વ્યવહાર. સંસારમાં ખૂબ પ્રેમ આપો. સંસારના પ્રેમના ભિક્ષુક ના બનો. ઘણા લોકો કહે આપણે તો પ્રેમના ભૂખ્યા, બીજું કાંઈ, પણ પ્રેમના ભૂખ્યા કેમ રહો છો? ભિખારી કેમ? પ્રેમના દાતા કેમ ન બની શકાય? કારણ કે બધાને એમ થાય કે જો મને પ્રેમ આપે તો હું તો પ્રેમ તો લૂંટાવા તૈયાર, પણ શરૂઆત કોણ કરે એમાં જ તો દુનિયા અટકેલી છે. પ્રેમના ભિખારી ભિક્ષુક નહીં બનવાનું, પ્રેમના દાતા બનવાનું. કે પેલો, કારણ કે આપણી દાતારી પણ કોઈની યાચના ઉપર ડિપેન્ડ કેમ? કે પેલો માંગે ત્યારે જ હું આપું. કોઈ ફૂલ પાસે તમે જાઓ
અને એને કહો કે પ્લીઝ સુગંધ આપને, ત્યારે આપે ના. એની નજીક જાઓ એટલે સુગંધ આવી જ જાય. સૂરજ ઉગે તો તાપ આવી જ જાય. એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. એમ પ્રેમ આપણો સ્વભાવ છે. કોઈ માંગે ત્યારે જે સુગંધ પ્રગટે, એવા ડિપેન્ડન્સી ને એવી સંકુચિતતા પણ કેમ? આપણા વ્યક્તિત્વમાંથી પ્રેમની સુગંધ લહેરાતી હોય, એ વૈષ્ણવતાનો પરિચય છે. અને એટલા માટે પ્રેમના ભિક્ષુક ન બનતા, પ્રેમના દાતા બનતા. ભલે પેલો સામેથી મળ્યું ન મળ્યું, પણ તમારો પ્રેમ ઘટવો ન જોઈએ, તમારી ઉદારી ઘટવી ન જોઈએ, તો સતત વહેતી રહેવી જોઈએ. અને એટલા માટે અનાસ્થાથી કરો. અનાસ્થાથી એટલે એવો વ્યવહારમાં, એટલે વૈષ્ણવે વ્યવહાર કુશળ બહુ રહેવું. જે પણ મળે એ વૈષ્ણવ હોય ન હોય, અરે ભગવાનને ન માનતો હોય, એ નથી જાણતો કે એની અંદર ભગવાન છે. આપણે તો વાંચ્યું છે ને, આપણે તો સત્સંગ કર્યો છે ને, આપણે તો જાણીએ છીએ કે એની અંદર ભગવાન છે. એને ખબર નથી. તો ભક્તિ તો એમ કહે છે, આપણે તો વાર્તા સાહિત્યમાં આવે છે કે પેલા દીવાન હતા ને કોડા મારતા કેદીઓને, ત્યાં ગુસાઈજીના બેટીજી રહેતા, એમને રડવાનો જેલમાંથી અવાજ આવતો. અને ત્યાં થયું કેમ આને મારી રહ્યા, કે આ તો કેદીઓ છે અને એને મારવું પડે એટલે મારી. પણ કે વૈષ્ણવ નથી, માણસ તો જાણ, મનુષ્ય તો છે ને, વૈષ્ણવ નથી. એટલે માનવતા માટે પણ કરુણા હોય ને, જીવ માત્ર માટે વૈષ્ણવ તો કરુણા રાખે. અને એટલા માટે સર્વ સાથે સ્નેહભરો વ્યવહાર કરતા શીખો. આપણે વ્યવહારમાં કાચા પડીએ છીએ તો ક્યાંક કોઈ એવું બોલે છે કે આપણો અલૌકિક ભાવ જતો રહે છે, ઉદ્વેગ થઈ જાય છે. કાં તમે બધાથી પર થઈ જાઓ કે કોઈ ગમે તે બોલે, તમને ફરક ન પડે, તો પછી તમારો વ્યવહાર પણ ગમે તેવો હશે તો વાંધો નહીં આવે. પણ કોઈની નિંદાથી તમને ઉદ્વેગ થાય છે તો એ રીતે રહો કે તમારી કોઈ નિંદા ન કરે, કારણ કે તમને ઉદ્વેગ થાય છે. આપણે સુરદાસ કુંભનદાસ જેવા નથી. આપણને કોઈ બે જણા બોલી જાય તો ઉદ્વેગ થઈ જાય. આપણે સાધારણ છે. એટલે પોતાની સાધારણતાને સ્વીકાર કરો અને વ્યવહાર ઉત્તમ રાખો, જેથી લોકો તમારા ગુરુની પ્રશંસા કરે. એ રીતે રહો કે તમને જોઈ તમને કે ખરેખર આ મહાપ્રભુજીને કેવા મહાન ગુરુ છે કે એના શિષ્યો આવા છે. તમારા વ્યવહારને જોઈને લોકો શ્રીનાથજીના વખાણ કરે, ખરેખર શ્રીનાથજી કેવા પ્રેમાળ પરમાત્મા છે કે એના ભક્તો આવા પ્રેમાળ છે. અને એટલા માટે ઘણી વાર શિષ્યોએ કરેલી ભૂલ, પેલું પ્રસંગમાં કહેતા ને કે જયારે શિવાજીના ગુરુ હતા રામદાસ, અને જયારે પોતાના શિષ્યોની સાથે જઈ રહ્યા હતા, શેરડીનું ખેતર આવ્યું ને શિષ્યો ઘૂસી ગયા પૂછ્યા વગર, અને લોકો શેરડી તોડી તોડીને ખાવા લાગે. એમાં ખેડૂત આવ્યો અને ઉભા હતા શિવાજીના ગુરુ, એમને આવીને થપાટ મારી દીધી. અને ચારે બાજુ હાહાકાર થઈ ગયો કે અરે શિવાજીના ગુરુને માર્યા. અને લોકો ખેડૂતને મારવા માટે દોડ્યા, પકડીને લાવે. ત્યારે એમના ગુરુએ કહ્યું કે આને છોડી દો, કારણ કે જેના શિષ્યો આવી ભૂલ કરે ને તો લાફા તો ગુરુએ જ ખાવા પડતા હોય છે. અને એટલા માટે ભક્તે વધારે સભાન થઈને જીવવું. ક્યાંક આપણા જીવનમાં આપણા દ્વારા એ રીતે ન કંઈ વર્તન થાય કે લોકો આપણા માર્ગને, આપણી ભક્તિને, આપણા ભગવાનને, આપણા ગુરુની સામે આંગળી ચીંધે. એવી સાવધાની સાથે, કારણ કે વૈષ્ણવ હંમેશા સાવધાન હોય, દરેક ડગલું વિચારીને ભરે એ વૈષ્ણવ છે. એટલે પેલું સાહિત્યકારો પણ કહેતા ને કે પેલું સ્ત્રીની પાણીમાં બુદ્ધિ હોય એમ કહેતા હોય. લોકો ભલે મજાકમાં કહેતા હોય, પણ સાહિત્યકારો એ જ કહે છે કે પાણીમાં બુદ્ધિ એટલે એની ન્યૂનતા નિંદા નથી, એની પ્રશંસા છે, એની મહાનતા બતાવે છે કે ભારતની પ્રત્યેક સ્ત્રી એક એક ડગલું, એની બુદ્ધિ પાણીમાં એટલે ડગલું ભરતા 100 વાર વિચાર કરે છે, બુદ્ધિ વાપરે છે અને પછી ડગલું ભરે છે. એટલે કહેવાય કે કેવલ માથામાં નહીં પણ પાણીમાં બુદ્ધિ છે, એના ડગલામાં બુદ્ધિ છે. એના દરેક પગલું ઉપાડતા પહેલા એ 100 વિચાર કરીને ડગલું ઉપાડે છે. અને એટલા માટે લૌકિક વૈદિક અનાસ્થાથી કરો બધું જ. અમુક અમુક કર્તવ્ય રૂપે હોય છે, જે વૈદિક વિધિ હોય, લોકો ઘરમાં વાસ્તુ કરાવતા હોય, લગ્ન આવે ત્યારે ગણેશ સ્થાપન કરે, આ બધી જે વૈદિક વિધિ હોય છે એને મહાપ્રભુજી સ્વીકારી છે, પ્રસંગો છે. કારણ કે ત્યાં ગણપતિજી બિરાજમાન થાય તો એ જ થાય, ત્યાં શ્રીનાથજી ના પધરાવાય. વૈદિક વિધિ છે, વૈદિક વિધિમાં જે વિધાન હોય એ પ્રમાણે જ કરાય. પણ અનાસ્થા, આસ્થા શું રાખવી? શ્રીનાથજી બાબાની કૃપાથી મારી વિધિ ગણપતિજી સ્વીકારશે, પ્રેમથી સ્વીકારશે. મારે એમની પાસે કઈ જોઈતું નથી, કારણ કે પામવાની ઈચ્છા જ એમને આશ્રય છે. આપણે પામવું નથી, એ પ્રસન્ન થાય. કોઈની ખુશી વિચારવું અને કોઈને પ્રસન્ન જોઈને પ્રસન્નતાને પામવું, એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી.
કોઈને ખુશ થઈને તમે પ્રસન્ન થશો ને તો એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નહીં. કોઈની પાસે વસ્તુ લઈને મેળવશો તો ક્યાંક હિંતા મનમાં રહેશે, એણે આપી છે એટલે મારા કરતા એ મોટો છે. પણ એ ખુશ થયો, બસ એ જ મારું ફળ છે, એ પ્રસન્નતા જ મારું ફળ છે, તો એ સાચી પ્રસન્નતા દિલમાં આપશે. અને એટલા માટે જે વૈદિક વિધિઓ છે એ વૈદિક વિધિઓને આપણે વિધાનને સ્વીકારી અને અનાસ્થાથી કરવી, કોઈ કામના નહીં રાખવી. એ લૌકિક હોય કે વૈદિક, એમ કહ્યું. આગળ લક્ષણો બતાવતા બીજા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ મનસા ભાવૈ નિત્યમ લીલા સર્વાક્રમા. સુંદર વાત કરી. નિરુદ્ધ વચનો વાક્યમ, વૈષ્ણવે વાણીનો સંયમ રાખો. અને જે ભક્ત છે, જે સેવક છે, વાણીમાં સંયમ રાખે છે. આ ભક્તના લક્ષણ બતાવી રહ્યા છે. ચૂપ રહેવું બહુ સહેલું છે, બધું બોલી દેવું બહુ સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું એ વિવેક અને સમજણ આવવી અઘરી છે. અને મોટા ભાગના તમે જુઓ ક્લેશ ક્યાંક ને ક્યાંક વાણીથી પ્રગટ થાય છે. એટલે વૈષ્ણવે બહુ વિવેકપૂર્વક વાણીનો ઉપયોગ કરો, કારણ કે એને વાણી મળી છે ભગવદ નામ લેવા માટે, એ જાણે છે. પણ સંસારના કાર્યો બોલ્યા વગર ચાલતા નથી, એટલા પૂરતું જ વૈષ્ણવ બોલે છે. કારણ કે કોઈની જોડે વધારાની વાત કરશો ને તો એટલું જ વધારાનો જવાબ આપશો, એટલું જ મનમાં વાણી કર્ણ દ્વારા વિચાર જશે. એને કારણે અનેક વિચારો લૌકિકના પેદા થશે. બોલો, આટલું બોલવાથી કેટલા વિચારો સામેથી મળ્યા, અને વિચારોમાંથી બહાર નીકળતા નીકળતા આખો દિવસ ખતમ થઈ જશે. એના કરતા ન બોલ્યા હોત તો આટલા ખોટા વિચારો મારા મનમાં પ્રવેશ્યા ન હોત. નિરુદ્ધ વચનો, વાણીનો સંયમ રાખો. એટલે કહીએ ને આપણે ત્યાં એ કહેવાય કે સ્વાદ અને વાદ બંનેમાં જીવા ઉપર નિગ્રહ રાખો, સંયમ રાખો. ન સ્વાદમાં લપસે ન વિવાદમાં લપસે, કારણ કે આ જીવાય પતનનું કારણ થઈ જાય છે. અને અનેક અનેક પ્રસંગો, ઘટનાઓ આખા ઇતિહાસમાં અને મહાભારત કે ભાગવતમાં તમે જુઓ, કેવલ વાણી દ્વારા કેટલા મોટા ક્લેશ અને યુદ્ધો થયા છે. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, અને જરૂર હોય એટલું જ બોલવું. સંસારમાં જરૂર પૂરતો વ્યવહાર કરવો, અને જરૂર પૂરતો વ્યવહાર આપણને સંયમમાં રાખશે. આગળ કહ્યું, મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા, અને મનથી ક્રમ અનુસાર પ્રભુની લીલાની ભાવના વિચારવી. મન એટલું સુંદર સાધન છે. જો મનનો ફાયદો શું? શરીર આજે છે, તમે એને 5 વર્ષ પછી ભૂતકાળમાં નથી લઈ જઈ શકતા, એ તો વર્તમાન છે, અને ભવિષ્યમાં નથી લઈ જઈ શકતા. પણ મન કેવું છે? એ ભૂતકાળનો આનંદ લઈ શકે, જે ઘટ્યું હોય એનો. આજે પણ 5 વર્ષ પહેલા કોઈ તમે પ્રસંગ ઉજવ્યો હોય કે કંઈક આનંદ માણ્યો, અત્યારે બેઠા બેઠા વિચારો તો તમને આનંદ આવે કે નહીં? કેવી મજા આવી હતી. એટલે ઘટના ઘટી ગઈ છે, દિવસો જતા રહ્યા છે, કેટલાય વર્ષો પૂરા થઈ ગયા, છતાંય મન ભૂતકાળમાં જે ટાઈમ મશીન જેવું છે, પાછળ જઈ એ સમયનો આનંદ માણીને પાછો અત્યારે આવી જાય. ભવિષ્યમાં આપણે આવું કરીશું. હજી કાંઈ કર્યું નથી, અત્યારે કોઈ કેપેસિટી નથી, કોઈ વ્યવસ્થા નથી, પણ આવું કરીશ એવો વિચાર કરો તો આનંદ આવે કે નહીં? કાંઈ કર્યું નથી અત્યારે. એટલે ભૂતકાળનો આનંદ લઈ શકે, ભવિષ્યનો આનંદ લઈ શકે, જે ઘટી ગયું છે એનો આજે આનંદ આવી લઈ શકે, જે કાંઈ ઘટ્યું નથી એની મજા માણી શકે, અને જે કરી રહ્યા છે એનો તો આનંદ માણે જ છે. તો આ મન તો એવું ઉત્તમ સાધન છે, જો તમને ઉપયોગ કરતા આવડી જાય તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનો આનંદ આપી શકે છે. તો મનસા ભાવયે નિત્યમ, પ્રભુની લીલાઓ તો નિત્ય છે, આજે પણ થઈ રહી છે. એટલે લીલા સર્વા ક્રમાગતા, ક્રમ અનુસાર એ લીલાઓનું વૈષ્ણવે ચિંતન કરો. ક્રમ અનુસાર એટલે જેમ તમે મંગળા સવારના સમયમાં બેઠા છો, પ્રભુનું ચિંતન કરો તો મંગળાની ભાવના કરવી. અરે વ્રજમાં અત્યારે કેવું વાતાવરણ હશે, ઠાકોરજી શું કરી રહ્યા હશે, બ્રજ ભક્તો શું કરી રહ્યા હશે. प्रात समय उठी के ब्रज बाला, गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रज बाला, गावत मंगल
રસાલા. અત્યારે સૂર્યોદય થયો છે બ્રજમાં. બધી જ ગોપીઓ પ્રાતઃકાલ જાગી ગઈ હશે. સ્નાન કરી ઠાકોરજી માટે વિવિધ સામગ્રીઓ બનાવવા માટે ગોળીમાં દધી પધરાવી સુંદર શિંગાર ગોપીઓએ ધારણ કર્યા હશે. ખમ 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 કરી દધી મંથન કરી રહી છે. ઠાકોરજી ગાઢ નિંદ્રામાં સૈયામાં પડ્યા હશે અને એટલામાં તો વ્રજનો મયુર ત્યાં નંદાલયની ઉપર આવી અગાસી પર આવી કેવો કેવો કરીને ઠાકોરજીને જગાવવા માટે મથી રહ્યો છે. આ ગૌશાળાની ગાયો સવારની જાગી ગઈ છે. આખી રાત પ્રભુના દર્શન થયા નથી એટલે ઠાકોરજી જાગે તો અમને પ્રભુના દર્શન થાય એટલે દરેકના ગળામાં સોનાની ઘંટડી બાંધી છે અને ગળું હલાવી ટન 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 ના સ્વર કરે છે. અને અહીંયા ધીમો ધીમો પ્રકાશ સૂર્યનો ઉગી રહ્યો છે અને દીવાઓ ઓલવાવાની તૈયારીમાં છે. યશોદાજી પ્રાતઃકાલ જાગી ગયા છે. ઠાકોરજી માટે દહીં દૂધ મિશ્રી આદિ તૈયાર રાખ્યા છે. લાલન જાગો હો ભયો ભોર અને પ્રાતઃકાલ પ્રભુને જાગવાનો વેલા આવી છે. લાલન જાગો ભયો લાલન જાગો ભયો. સવાર પડી છે બ્રજમાં. સુંદર સરોવરમાં કમળો ખીલ્યા છે. શુક મયુર અને હંસના મધુર ધ્વનિઓ ગુંજી રહ્યા છે. દૂર દૂરથી ક્યાંક વેણુનાદના સ્વર સંભળાય છે અને લાલનને જગાવવા માટે યશોદાજીએ મંગલ ભોગની બધી જ તૈયારીઓ કરી લીધી છે. મધુ મેવા પકવાન મીઠાઈ વ્યંજન બહુત બનાયેલી ભાતી ભાતીની તૈયારીઓ છે અને હવે યશોદાજી લાલનને જગાવવા માટે પધારે છે. આખો ચોક નંદાલયનો વ્રજભક્તોથી ભરાઈ ચુક્યો છે. ક્યારે નિજ મંદિરના દ્વાર ખુલશે અને લાલનના મુખારવિંદના અમને દર્શન થશે. અને જ્યાં લાલનને જગાવ્યા છે યશોદાજી, લાલન ગાઢ નિંદ્રામાં સૂતા છે. ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવી લાલન જાગ્યા. ગોદમાં લઈને મંગલ ભોગ જ્યાં સાજ્યો હતો ભોગ મંદિરમાં લાલનને પધરાવ્યા. મંગલ ભોગ પ્રભુ વિવિધ ભાતીથી આરોગ્યા અને ત્યાં તો આખા ચોકમાં વૈષ્ણવ પ્રતીક્ષા કરી રહ્યા છે વ્રજભક્તો. અને જ્યાં નિજ મંદિરના દ્વાર ખોલ્યા વ્રજરાજ કુંવર કી જય હો કરીને જય ઘોષ થયા છે. અને દર્શન ભયો સવેરો હરિજૂકો દર્શન ભયો સવેરો. મંગળા આરતીના વ્રજભક્તો દર્શન કર્યા છે અને હવે વ્રજભક્તો પોતાના નિજ કાર્યમાં લાગી ગયા છે. અહીંયા ઠાકોરજીના સ્નાનની તૈયારીઓ યશોદાજી કરી રહ્યા છે. આવો ગોપાલ શૃંગાર બનાવું. ઋતુ અનુસારના બધા વાગા વસ્ત્રો શૃંગાર તૈયાર રાખ્યા છે. પ્રભુને સુહાતું જલ રાખ્યું છે. ઋતુ અનુસાર અત્તર તૈયાર રાખ્યું છે. લાલનને સ્નાન કરાવી રહ્યા છે. સ્નાન કરાવીને અંગવસ્ત્ર કરાવ્યું. લીલા સર્વા ક્રમાગતાઃ. જે સમય તમે બપોરના સમયે બેઠા હો તો બપોરના સમયનો વિચાર કરો. અરે અત્યારે પ્રભુ શું કરી રહ્યા છે? જો વ્રજમાં તો આ લીલાઓ ઠાકોરજીની અવિરત અખંડ ચાલી રહી છે. નિત્ય લીલાવાદ છે. કઈ 5000 વર્ષ પહેલા પ્રભુ આ લીલા કરી રહ્યા તેમ નથી. આજે પણ થઈ રહ્યું છે. બપોરના સમયે વિચાર કરો. જો ઠાકોરજી વનમાં પધાર્યા હશે. ગોપીઓ સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. પોતાના ઘરમાં ગોકુલમાં ભેગી થયેલી ટોળે વળેલી ગોપીઓ વેણુ ગીત અને યુગલ ગીતના ગાન કરી રહી હશે. અને ત્યાં વનમાં કેટલીક ગોપીઓએ સુંદર પુષ્પ કુસુમન રાવટી ફૂલોના બંગલા ફૂલન કી ગાદી ફૂલન કે તકિયા સુંદર ઠાકોરજી માટે ફૂલોની કુંજ તૈયાર કરી હશે અને ઠાકોરજી અને સ્વામીજીને ત્યાં પધરાવ્યા હશે. વિવિધ ભાતીની લીલા થઈ રહી હશે અને આમ વિવિધ પ્રકારના મનોરથો ગોપીજનોએ કર્યા હશે. ઠાકોરજી શ્રમિત થઈને પહોંચી ગયા હશે. સાંજનો સમય થાય. વિચાર કરો. અરે સંધ્યાકાળનો સમય થયો. હવે તો ગોકુલમાં બધા જ લાલાયિત થયા છે. નંદ બાબા યશોદાજી અરે પ્રભુ સવારથી વનમાં ગયા છે. હવે તો પાછા આવવાનો સમય થયો છે. ઠાકોરજી પણ કદંબના વૃક્ષની ઉપર ચડી ગયા. વેણુને અધર પર પધરાવીને વેણુના સ્વર ભર્યા અને વેણુના સ્વર સાંભળીને દૂર દૂર ચરતી ગાયો દોડતી દોડતી આવી બધી જ કદમના વૃક્ષની આજુબાજુ ગોઠવાઈ ગઈ છે અને પ્રભુને હવે આવનીનો સમય થયો છે. વનમાંથી પાછા ગોકુલ તરફ પધારી રહ્યા છે. હિયો હિયો કરતા ઠાકોરજી ગાયોને લઈ આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય. આગે ગાય પાછે ગાય ઇત ગાય.
પ્રભુ બિરાજમાન છે, હંકારી રહ્યા છે ગાયોને. ક્યારેક નાનકડું નવજાત બચ્ચું હોય, વાછરડું, એને પોતાની ગોદમાં ભીડી લે ઠાકોરજી. અને ક્યારેક મોટી મોટી ગાયોને સોટી હોતી વેત્રથી હંકારતા આગળ જાય. ક્યારેક એક આંબના વૃક્ષો પર લટકી જાય ડાળીમાં ઠાકોરજી. ક્યારેક શિલામાના કંધા પર હાથ રાખે. વિવિધ ભાંતિની લીલા કરતા કરતા ગાયોની મધ્યમાં ઠાકોરજી ગોકુલ આવી રહ્યા છે. आगे गाय पाछे गाय, आगे गाय पाछे गाय, इत गाय उत गाय, गोविंद को गाय बस वोई भावे. સંધ્યાકાળનો સમય હોય ત્યારે આવું ચિંતન કરો. રાતના સમયે બધા કાર્યથી નિવૃત્ત થઈને તમે બેઠા હો, ચિંતન કરો. પોઢવાનો પ્રભુનો સમય થયો છે. સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાન. ક્યાં ક્યાં પ્રભુ પોઢ્યા હશે, ત્યાં ઠાકોરજી માટે ગોપીજનોએ સુંદર રંગ મહેલ તૈયાર કર્યો છે. અને એવા સુંદર અત્તરના છટકાવ થયા છે. વિવિધ રંગના વસ્ત્રો પહેરીને ગોપીજનો ઠાડા છે અને સુવર્ણની સૈયા પર પ્રભુ બિરાજમાન છે. ક્યાંક ઠાકોરજી ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. ગિરિરાજજીની સુંદર કંદરા, ગહન કંદરામાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા છે. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરી રહ્યા છે અને સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે છે. સકળ વ્રજમાં ક્યાંક કોઈ ગોપીજનને ત્યાં, ક્યાંક નંદાલયમાં ઠાકોરજી મૈયાની પાસે નંદાલયમાં એમના ગોદમાં મસ્તક રાખીને પોડ્યા છે અને ભાંતિ ભાંતિ કી કહાની કહે. યશોદાજી વાર્તા કહેતા જાય. ઠાકોરજી શ્રમિત થયા છે અને પ્રભુ હરિ હુંકાર અને એમ કહેતા કહેતા પ્રભુના નેત્રો હવે ઘેરાવા લાગ્યા છે અને યશોદાજીની ગોદમાં લાલન પોઢી રહ્યા છે. જે સમય ચાલતો હોય, લીલા સર્વા ક્રમાગતા ભાવે નિત્યમ, નિત્યા ભાવના કરો. એટલે જે સમયમાં હશો એ લીલાનું ચિંતન થશે અને ચિંતન કરતા કરતા તમારું ચિત્ત હરિના ચરણોમાં ચોંટી જશે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ 10 કર્તવ્યો આ પ્રથમ શિક્ષાપત્રમાં બતાવ્યા છે. પણ હવે સમય પણ થવા આવ્યો છે, એટલે કારણ 3 જ દિવસ છે, મારે શિક્ષાપત્રના સાર રૂપે લેવું છે. એટલે પ્રથમ શિક્ષાપત્ર ને પછી કાલથી દરેક શિક્ષાપત્રના સાર આપણે જોતા જોતા પ્રયાસ કરીશું કે 41 શિક્ષાપત્રનો સાર આપણે જોઈ શકીએ. ભાગ્યશાળી છે સરોજબેનનો પરિવાર કે આ સમગ્ર મનોરથના મનોરથીએ થયા. અને આપ લોકો જે લોકો મનોરથી બની અને શ્રીનાથ ધામ હવેલીમાં ત્યારે લાઈવ ત્યાં દર્શન કરી રહ્યા છો અને આપ એનો લીલાનો અનુભવ શિક્ષાપત્રનું રસપાન કરી રહ્યા છો. અને આસ્થા ચેનલના માધ્યમથી વિશ્વભરના વૈષ્ણવો આ સુધાનું રસપાન કરી રહ્યા છે. તો અમારું શ્રીનાથ ધામ હવેલી અને સાથે સાથે વૈષ્ણવ સંઘ ઓફ યુકે ના સંયુક્ત ઉપક્રમે આવા વિવિધ પ્રકારના આયોજનો વૈષ્ણવ હિતાર્થ, વૈષ્ણવના કલ્યાણ અર્થે આયોજિત થાય છે અને ભવિષ્યમાં પણ આવા પ્રકારના આયોજનો થતા રહેશે. તો સર્વે મનોરથી અમારા ટ્રસ્ટીગણ, કાર્યકર્તાઓને સર્વને આશીર્વાદ આપી આજની કથાને વિરામ આપું છું. બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ की जय, શ્યામ સુંદર શ્રી અમને महारानी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ की